Hello everyone. Today we are going to discuss the calendar. Okay. For example, તમને કોઈ ડેટ આપેલી હોય કે 17 જુલાઈ 1976 બરાબર આ જે ડેટ છે તો આ ડેટના દિવસે કયો ડે હશે એવું તમને પૂછવામાં આવે તો કેવી રીતે તમે ફાઇન્ડ કરી શકશો બરાબર એ આજે આપણે ડિસ્કસ કરશું. ઓકે, ટુડે વી આર ગોઈંગ ટુ ડિસ્કસ ધી કેલેન્ડર. બરાબર, તમને કોઈ ડેટ આપેલી હોય અને તમને પૂછવામાં આવે કે આ જે ડેટ છે આ ડેટના દિવસે કયો ડે હશે બરાબર તો એ કેવી રીતે ફાઇન્ડ કરી શકાય એ આજે આપણે ડિસ્કસ કરશું. ઓકે, દેન કોઈ યર છે 1974 બરાબર તો આ યરની જેવું સેમ કેલેન્ડર કયા યરનું હશે? ઓકે, જે યર છે 1974 તો આ યરમાં જે કેલેન્ડર હશે તો આવું જ કેલેન્ડર બીજા કયા યરમાં એની જેવું જ કેલેન્ડર સેમ હશે તો એ કેવી રીતે ફાઇન્ડ કરી શકાય? ઓકે, તો એ આજે આપણે ડિસ્કસ કરશું. કેવી રીતે ફાઇન્ડ કરી શકાય એ આપણે જોશું બરાબર. તો એ સમજતા પહેલા લેટ અસ અન્ડરસ્ટેન્ડ સમ ટર્મ્સ. ઓકે, ટુડે વી આર ટુ ફાઇન્ડ ધી ડે ઓફ વીક ઓન અ મેન્શન ડેટ. બરાબર, કોઈ મેન્શન ડેટ કરેલી હોય તમને કે 17 જુલાઈ 1976 તો એ દિવસે કયો ડે હશે બરાબર એ આજે આપણે ફાઇન્ડ કરશું બરાબર. સો બિફોર દેટ લેટ અસ અન્ડરસ્ટેન્ડ સમ ટર્મ્સ. ઓકે, ફર્સ્ટ ઇઝ ઓડ ડેઝ. બરાબર, ઓડ ડેઝ કોને કહેવાય કે જેટલા વીક કમ્પ્લીટ થાય અને વીક કમ્પ્લીટ થતાં જેટલા એક્સ્ટ્રા ડેઝ વધે બરાબર તો એ ડેઝને શું કહેવાય? ઓડ ડે. ફોર એક્ઝામ્પલ 15 ડેઝ તમને આપેલા છે રાઈટ અને તમને ખબર છે કે જો 7 ડેઝ હોય તો 1 વીક કમ્પ્લીટ થાય બરાબર તો 14 ડેઝના 2 વીક કમ્પ્લીટ થશે રાઈટ 2 વીક્સ કમ્પ્લીટ થશે 14 ડેઝમાં પ્લસ એક ડે એક્સ્ટ્રા વધશે રાઈટ. 14 પ્લસ 1 તમે કરશો તો તમને આન્સર શું મળશે? 15 ડેઝ. હવે 15 ડેઝમાંથી 14 ડેઝના 2 વીક કમ્પ્લીટ થશે પણ એક ડે જે એક્સ્ટ્રા વધે છે બરાબર તો એક્સ્ટ્રા ડેને શું કહેવાય? ઓડ ડે રાઈટ. આ જે 1 ડે વધે છે એને શું કહેવાય? ઓડ ડે. ઓકે, સો ધી નંબર ઓફ ડે એક્સીડિંગ ધી કમ્પ્લીટ નંબર ઓફ વીક્સ ઇન ડ્યુરેશન ઇઝ ધી નંબર ઓફ ઓડ ડેઝ. બરાબર, જેટલા વીક કમ્પ્લીટ થતા જે દિવસો વધે છે એને શું કહેવાય? ઓડ ડે. હવે ઓડ ડે કેટલા હોઈ શકે? ઓકે, ઓડ ડે કેટલા હશે? 0 હોઈ શકે, 1 2 3 4 5 and 6 ઓડ ડે હોઈ શકે. તમે કહેશો સર 7 ના હોઈ શકે? જો 7 ડેઝ હશે રાઈટ તો એ 1 વીક કમ્પ્લીટ થશે તો એ ક્યાં કન્સિડર થશે? 0 ઓડ ડેઝમાં જ કન્સિડર થશે બરાબર. તો જે ઓડ ડેઝ છે કેટલા હોઈ શકે? 0 to 6 બરાબર. હવે ઓડ ડે સમજવાની જરૂર શું કામ પડે? ઓડ ડે આપણે એટલા માટે સમજીએ છીએ કે જ્યારે આપણે ક્વેશ્ચન સોલ્વ કરશું બરાબર કોઈ ડે ફાઇન્ડ કરશું ડેટના દિવસે તો નંબર ઓફ ઓડ ડેઝને બેસિસ ઉપર આપણે ડિસાઇડ કરશું કે ડેટના દિવસે કયો ડે હશે બરાબર. એટલે જો તમને ખબર હશે કે ઓડ ડે કયા હશે બરાબર કેટલા હશે અને કેવી રીતે ફાઇન્ડ કરી શકાય તો તમે ઇઝીલી એક્ઝામ્પલ સોલ્વ કરી શકશો બરાબર. એટલે આપણે પહેલાં એ સમજીએ છીએ કે ઓડ ડે કોને કહેવાય? તો ઓડ ડે કોને કહેવાય? જે કમ્પ્લીટ વીક પૂરા થાય અને જેટલા એક્સ્ટ્રા ડેઝ વધે તો એને શું કહેવાય? ઓડ ડે. ઓડ ડે કયા હોઈ શકે? 0 1 2 3 4 5 6 બરાબર. 7 હોય તો એ ક્યાં કન્સિડર થશે? 0માં. એવી જ રીતે જો 8 ડેઝ હોય આન્સર તમારો 8 આવે તો ઓડ ડેઝ કેટલા હશે? તો તમે જો 8 ને હું 7 + 1 લખી શકું રાઈટ તો 7 ડેઝનું 1 વીક કમ્પ્લીટ થશે અને આન્સર એક્સ્ટ્રા ડેઝ કેટલા વધે છે? 1. તો જે 8 છે એ ક્યાં કન્સિડર થશે? 1 ડેમાં કન્સિડર થશે બરાબર. એટલે જો 8 ડેઝ હોય તો એમાં ઓડ ડેઝ કેટલા હશે? 1 બરાબર. એવી જ રીતે તમને પૂછવામાં આવે કે 124 ડેઝ છે ઓકે 124 ડેઝ છે તો એમાં ઓડ ડે કેટલા હશે? તો તમે કેવી રીતે ફાઇન્ડ કરશો કે જે 124 છે એને તમે 7 વડે ડિવાઈડ કરશો બરાબર તો તમને આન્સર શું મળે છે? 5 બરાબર. તો આનો મતલબ શું થશે કે જે 124 ડેઝ છે એમાં 14 વીક તો કમ્પ્લીટ હશે પણ 5 ડેઝ એક્સ્ટ્રા હશે બરાબર. તો જે 124 ડેઝ છે એમાં ઓડ ડે નંબર ઓફ ઓડ ડે કેટલા હશે? 5 બરાબર. નંબર ઓફ ઓડ ડે કેટલા હશે? 5. કેવી રીતે ફાઇન્ડ કરશો કે જે ડે તમને આપેલા હોય બરાબર એને તમે 7 વડે ડિવાઈડ કરશો અને જે તમને રિમાઇન્ડર મળશે એ શું હશે? તમારા ઓડ ડે હશે બરાબર. હવે ઓડ ડે ઉપરથી આપણે ડે કેવી રીતે ફાઇન્ડ કરશું? તો જો ઓડ ડે નંબર ઓફ ઓડ ડે તમને 0 મળશે તો તમે કહેશો કે એ દિવસે સન્ડે હશે
બરાબર. કેવી રીતે સોલ્વ કરી શકાય આપણે ડિસ્કસ કરશું, બરાબર. પણ અત્યારે એ યાદ રાખો કે જો નંબર ઓફ ઓડ ડે 1 હોય તો એ દિવસે હશે મંડે. ઓકે. નંબર ઓફ ઓડ ડે 2 હોય તો એ દિવસે હશે ટ્યુઝડે. ઓકે. નંબર ઓફ ઓડ ડે 3 હોય તો એ દિવસે હશે વેનસડે. ઓકે. નંબર ઓફ ઓડ ડે 4 હોય તો એ દિવસે હશે થર્સડે. ઓકે. નંબર ઓફ ઓડ ડે 5 હોય તો એ દિવસે હશે ફ્રાઈડે. અને જો નંબર ઓફ ઓડ ડે 6 હોય તો એ દિવસે હશે સેટરડે. હવે જો 7 ડેઝ હોય તો ક્યાં કન્સિડર થશે? 0 માં. બરાબર. 7 હોય ન શકે. જો 7 હશે તો એક કમ્પ્લીટ 1 વીક થશે, રાઈટ. 1 વીક થશે તો ઓડ ડેઝ કેટલા હશે? 0. બરાબર. તો આવી રીતે તમે ઓડ ડે કન્સિડર કરી શકો. આ જે ટેબલ છે તમારે યાદ રાખવાનું છે, આનો યુઝ થશે, બરાબર. આગળ જ્યારે આપણે ક્વેશ્ચન સોલ્વ કરશું ત્યારે આ ટેબલનો યુઝ થશે, એટલે વ્યવસ્થિત રીતે લખી લેજો, બરાબર. અત્યારે જેટલી આપણી થિયરી ડિસ્કસ કરીએ છીએ એ બધી તમે વ્યવસ્થિત રીતે લખી લેજો અને તમારે યાદ રાખવાની છે. કારણ કે જ્યારે આપણે ક્વેશ્ચન સોલ્વ કરશું ત્યારે જે બધી પોઈન્ટ છે, જે બધા ટર્મ્સ છે, બરાબર, ઓડ ડેઝ કેવી રીતે ફાઇન્ડ કરી શકાય, એક યર હોય તો એમાં કેટલા ઓડ ડે આવે, એ બધું તમે વ્યવસ્થિત રીતે લખી લેજો. એટલે જ્યારે આપણે ક્વેશ્ચન સોલ્વ કરીએ તો તમારી પાસે હશે તો તમે ઇઝીલી સમજી શકશો કે કેવી રીતે એક્ઝામ્પલ આપણે સોલ્વ કર્યું, બરાબર. તો એક ટેબલ લખી લેજો અને યાદ રાખવાનું છે કે જો નંબર ઓફ ઓડ ડેઝ હોય તો સન્ડે હશે, નંબર ઓફ ઓડ ડે 1 હોય તો મંડે, બરાબર. એવી જ રીતે જો ઓડ ડે હોય તો આ રીતે કંઈક ડે હશે, બરાબર. સો આઈ હોપ કે તમને ખબર પડી છે કે ઓડ ડે કોને કહેવાય અને ઓડ ડે કેવી રીતે ફાઇન્ડ કરી શકાય, બરાબર. કોઈ પણ ડેઝ તમને આપેલા હોય, બરાબર, ફોર એક્ઝામ્પલ 124, એને તમે 7 વડે ડિવાઈડ કરશો અને જે રિમાઇન્ડર તમને મળશે, બરાબર, એ રિમાઇન્ડર શું હશે? નંબર ઓફ ઓડ ડેઝ. ઓકે. સો ધીસ ઇઝ ઓલ અબાઉટ ઓડ ડેઝ. નાઉ ધી સેકન્ડ ટર્મ ઇઝ ઓર્ડિનરી યર. ઓકે. ઓર્ડિનરી યર હોય તો એમાં કેટલા ડેઝ હોય? 365, બરાબર. કારણ કે જે ફેબ્રુઆરી મંથ હશે એમાં 28 ડેઝ હશે, બરાબર. તો જે ઓર્ડિનરી યર હોય, બરાબર, યર કે હોઈ શકે ઓર્ડિનરી યર હોય અથવા લીપ યર હોય, બરાબર. જો લીપ યર હશે તો એમાં કેટલા ડેઝ હશે? 366, બરાબર. જો ઓર્ડિનરી યર હશે તો એમાં કેટલા ડેઝ હશે? 365. અને જો લીપ યર હશે તો એમાં કેટલા ડેઝ હશે? 366, રાઈટ. ઓર્ડિનરી યરમાં કેટલા ડેઝ હશે? 365. અને લીપ યરમાં કેટલા ડેઝ હશે? 366, બરાબર. હવે કોઈ યર લીપ યર છે કે નહીં એ તમે કેવી રીતે ડિસાઈડ કરશો? ડિવાઇડેડ ઇટ બાય 4. કોઈ યરને તમે 4 વડે ડિવાઈડ કરો, રાઈટ. તો જો એ ડિવિઝિબલ હોય, બરાબર, જે યર છે એ 4 વડે ડિવિઝિબલ હોય તો તમે એવું કહેશો કે જે યર છે એ લીપ યર છે, બરાબર. જો જે યર તમને આપવામાં આવે છે 4 વડે ડિવિઝિબલ ન હોય તો તમે એવું કહેશો કે એ ઓર્ડિનરી યર છે, બરાબર. હવે આપણે એવું શું કામ ફાઇન્ડ કરવું જોઈએ કે એ લીપ યર છે કે નહીં, કે ઓર્ડિનરી યર છે કે નહીં? એ એટલા માટે કે જો ઓર્ડિનરી યર હશે તો એમાં 365 ડેઝ હશે, તો એમાં જે નંબર ઓફ ઓડ ડે હશે એ અલગ હશે. અને જો લીપ યર હશે તો એમાં 366 ડેઝ હશે, બરાબર. એટલે બંનેમાં નંબર ઓફ ઓડ ડેઝની સંખ્યા, નંબર ઓફ ઓડ ડેઝ અલગ અલગ હશે, રાઈટ. એટલા માટે તમને જો ખબર હશે કે ઓર્ડિનરી યર છે કે લીપ યર, તો તમે જે નંબર ઓફ ઓડ ડે ફાઇન્ડ કરશો એ રાઈટ હશે, બરાબર. તો યાદ રાખજો કે ઓર્ડિનરી યર હોય તો એમાં કેટલા ડેઝ હોય? 365, ઓકે. અને જો લીપ યર હોય તો એમાં 366 ડેઝ હોય. અને જો કોઈ યરને તમે 4 વડે ડિવિઝિબલ હોય તો એ લીપ યર હોય, ઓકે. હવે એક નોટ પોઈન્ટ છે તમારે યાદ રાખવાનો છે. નોટ પોઈન્ટ શું છે કે જ્યારે કોઈ સેન્ચુરી સ્ટાર્ટ થાય, બરાબર, જ્યારે કોઈ સેન્ચુરી સ્ટાર્ટ થાય તો એની છેલ્લી 2 ડિજિટ હશે એ 00 હશે, ઓકે. ફોર એક્ઝામ્પલ 3000, 4000, બરાબર. તો એમાં જે છેલ્લી 2 ડિજિટ છે એ 00 હશે. પણ જો એ યર છે એ 400 નું મલ્ટિપલ ન હોય તો એને આપણે લીપ યર નહીં કહીએ, બરાબર. શું છે નોટ પોઈન્ટ કે જો લીપ યર સેન્ચુરીનું સ્ટાર્ટિંગ ફર્સ્ટ યરની છેલ્લી 2 ડિજિટ શું હશે? 00. પણ જો યર 400 નું મલ્ટિપલ નહીં હોય, બરાબર, જો 400 નું મલ્ટિપલ નહીં હોય તો એને આપણે લીપ યર નહીં કહીએ. ફોર એક્ઝામ્પલ જે 3000 છે,
બરાબર, તો એની છેલ્લી બે ડિજિટ તો 00 છે, પણ એ 400 નું મલ્ટિપલ નથી. બરાબર, તો આ જે છે 3000 એને આપણે લીપ યર નહીં કહીએ. બરાબર, તો એને શું કહીશું? ઓર્ડિનરી યર. બરાબર, એને શું કહીશું? ઓર્ડિનરી યર. એવી જ રીતે જે 4000 છે, બરાબર, તો જે 4000 છે એ 400 નું મલ્ટિપલ છે, રાઈટ? તો એ શું થશે? લીપ યર થશે. બરાબર, અને એમાં કેટલા ડેઝ હશે? 366 ડેઝ. ઓકે, તો નોટ પોઈન્ટ એ જ કહે છે ધ ફર્સ્ટ યર ઓફ એવરી સેન્ચુરી યર એન્ડિંગ ઇન 00s બટ નોટ અ મલ્ટિપલ ઓફ 400 ઇઝ નોટ કન્સિડર અ લીપ યર. ઓકે, જે સેન્ચુરીનું ફર્સ્ટ યર છે એની છેલ્લી બે ડિજિટ 00 હોય, પણ જો એ 400 નું મલ્ટિપલ ન હોય તો એને આપણે લીપ યર નહીં કહીએ. ઓકે, તો આ એક નોટ પોઈન્ટ છે તમારે યાદ રાખવાનો છે. જ્યારે તમે ઓડ ડે કાઉન્ટ કરશો ત્યારે તમને આ હેલ્પફુલ થશે. ઓકે, નાઉ એવરી ઓર્ડિનરી યર હેઝ 365 ડેઝ. બરાબર, તો હવે આપણે એ ફાઇન્ડ કરવું છે કે એમાં ઓડ ડે કેટલા હશે, રાઈટ? તો કેવી રીતે ફાઇન્ડ કરશું કે જે 365 છે એને જો આપણે 7 વડે ડિવાઈડ કરશું, બરાબર, તો આપણને રિમાઇન્ડર કેટલી મળશે? 1. બરાબર, અને ક્વોશન્ટમાં શું મળશે? 52. રાઈટ, 52 અને રિમાઇન્ડર શું મળશે? 1. હવે કોઈ ઓર્ડિનરી યરમાં 365 ડેઝ છે, એનો મતલબ શું થશે? 52 આપણને મળે છે, દેટ મીન્સ 52 કમ્પ્લીટ વીક હશે, રાઈટ? અને એક ડે એક્સ્ટ્રા હશે. બરાબર, તો આ જે 1 ડે છે એને શું કહેવાય? ઓડ ડે. બરાબર, તો જો કોઈ પણ ઓર્ડિનરી યર હોય તો ઓર્ડિનરી યરમાં કેટલા ઓડ ડે હોય? 1. ઓકે, સો ઓર્ડિનરી યર હેઝ 1 ઓડ ડે. આ તમારે યાદ રાખવાનું છે. આનો યુઝ થશે જ્યારે આપણે ક્વેશ્ચન સોલ્વ કરશું. ઓકે, સો ઇન એવરી ઓર્ડિનરી યર હેઝ 1 ઓડ ડે, રાઈટ? સિમિલરલી એવરી લીપ યર હેઝ 366 ડેઝ, રાઈટ? દરેક લીપ યરમાં 366 ડેઝ હોય, તો હવે આમાં કેટલા ઓડ ડે હશે? કેવી રીતે ફાઇન્ડ કરશું? 366 ડિવાઇડેડ બાય 7, રાઈટ? તો આપણને રિમાઇન્ડર કેટલું મળે છે? 2. ઓકે, તો 52 વીક્સ તો કમ્પ્લીટ હશે, પણ જે 2 ડેઝ છે આપણને એક્સ્ટ્રા મળે છે. દેટ મીન્સ કે નંબર ઓફ ઓડ ડે કેટલા હશે? 2. બરાબર, તો જે લીપ યર હશે, આ લીપ યર હેઝ 2 ઓડ ડેઝ. બરાબર, આ તમારે યાદ રાખવાનું છે કે જો કોઈ ઓર્ડિનરી યર હોય તો ઓડ ડે કેટલા હોય? 1. ઓકે, અને જો કોઈ લીપ યર હોય તો એમાં ઓડ ડે કેટલા હોય? 2. ઓકે, કેવી રીતે હોય એ મેં તમને એક્સપ્લેન કર્યું કે ઓર્ડિનરી યર હોય તો એમાં 1 ઓડ ડે શું કામ હોય, અને જો લીપ યર હોય તો 2 ઓડ ડે શું કામ હોય. ઓકે, તો આ બંને પોઈન્ટ્સ તમારે યાદ રાખવાના છે, આનો યુઝ થશે આગળ. ઓકે, નાઉ વી કેલ્ક્યુલેટ ધી ઓડ ડે ફોર 100 યર્સ. બરાબર, જો કોઈ 100 યર્સનો ટાઈમ હોય તો એમાં કેટલા ઓડ ડે હશે એ કેવી રીતે આપણે ફાઇન્ડ કરશું? તો સૌથી પહેલા આપણે એ ફાઇન્ડ કરશું કે જે 100 યર્સ છે એમાં લીપ યર કેટલા છે અને ઓર્ડિનરી યર કેટલા છે. ઓકે, 100 યરમાં ઓર્ડિનરી યર કેટલા છે અને લીપ યર કેટલા છે, એવું આપણે શું કામ ફાઇન્ડ કરીએ છીએ? કારણ કે આપણે એ ફાઇન્ડ કરવું છે કે 100 યરમાં કેટલા ઓડ ડે હશે. હવે જો આપણને ખબર હોય કે આટલા ઓર્ડિનરી યર છે અને આટલા લીપ યર છે, તો જેટલા ઓર્ડિનરી યર હશે તો દરેક ઓર્ડિનરી યરમાં 1 ઓડ ડે હશે, રાઈટ? અને જેટલા લીપ યર હશે એમાં 2 ઓડ ડે હશે. તો હવે આપણને ખબર હોય કે લીપ યર કેટલા છે અને ઓર્ડિનરી યર કેટલા છે, તો આપણે કહી શકીએ કે ટોટલ 100 યર્સમાં કેટલા ઓડ ડે હશે, રાઈટ? સો ઇફ વી ડિવાઈડ 100 બાય 4, બરાબર, તો આપણને શું મળશે? 25. હવે 25 લીપ યર હશે. ઓકે, હોવા જોઈએ. બટ હવે શું થશે કે જે આપણે 100 યર કાઉન્ટ કરીએ છીએ તો એમાં 100 પણ કાઉન્ટ કરીએ છીએ, રાઈટ? અને 100 શું છે? સેન્ચુરીનું ફર્સ્ટ યર છે. જે હમણાં આપણે નોટ પોઈન્ટ ડિસ્કસ કર્યો કે જો કોઈ સેન્ચુરીના ફર્સ્ટ યરમાં લાસ્ટ 2 ડિજિટ 00 હોય, પણ જો યર 400 નું મલ્ટિપલ ન હોય તો એને આપણે લીપ યર નહીં કહીએ. બરાબર, હવે અહીંયા જે આપણને 25 લીપ યર મળે છે એમાં આપણે 100 ને પણ કાઉન્ટ કર્યો છે. બરાબર, પણ જે 100 છે એ લીપ યર નથી. શું કામ નથી? જે હમણાં આપણે આગળ નોટ પોઈન્ટ ડિસ્કસ કર્યો. બરાબર, તો હવે લીપ યર, નંબર ઓફ લીપ યર કેટલા થશે? 25 - 1, ધેટ ઇઝ 24.
બરાબર, અને જે 1 યર હશે એ ક્યાં જશે? ઓર્ડિનરી યર્સમાં, દેટ ઇઝ 76. બરાબર, તો જે 100 યર હશે એમાં 76 ઓર્ડિનરી યર હશે અને 24 લીપ યર હશે. ઓકે, તો આપણને ખબર પડી કે જો 100 યર્સનો ટાઈમ હોય તો એમાં 76 ઓર્ડિનરી યર હોય અને 24 લીપ યર હોય. ઓકે, સો નાવ વી કેન ફાઇન્ડ ધી ઓડ નંબર ઓફ ડેઝ. કેવી રીતે? કે જો ઓર્ડિનરી યર હોય તો એક ઓડ ડે હોય અને જો લીપ યર હોય તો 2 ઓડ ડે હોય. તો અહીંયા કેટલા ઓર્ડિનરી યર છે? 76. તો ઓર્ડિનરી ડેઝ ઓડ ડે કેટલા થશે? 76, રાઈટ. અને અહીંયા લીપ યર કેટલા છે? 24. હવે જો 1 લીપ યર હોય તો કેટલા ઓડ ડે હોય? 2. આપણી પાસે કેટલા લીપ યર છે? 24. તો કેટલા odd day થશે? 24 into 2. Okay, so odd day is equal to 76 odd day of ordinary years plus 2 into 24 odd days of leap year. Okay, so I hope કે તમને ખબર પડી છે કેવી રીતે આ odd day આપણે ફાઇન્ડ કર્યા છે. બરાબર, so the sum of these two will give us the total number of odd days. Okay, તો કેટલા થશે total number of odd days? That is 124. બરાબર, હવે જો 124 ડેઝ હશે તો એમાં 7 ડેઝ ના વીક તો કમ્પ્લીટ હશે. બરાબર, તો ઓડ ડે આપણે કેવી રીતે ફાઇન્ડ કરશું? ઓડ ડે હંમેશા 0 to 6 માં હશે, રાઈટ. તો કેવી રીતે ફાઇન્ડ કરશું? 124 divided by 7. ઓકે, સો વી ગેટ રિમાઇન્ડર ઇઝ 5. બરાબર, તો જે 124 ડેઝ હશે એમાં ઓડ ડે કેટલા હશે? 5. બરાબર, તો તમારે યાદ રાખવાનું છે કે જો 100 યર્સ હોય તો એમાં નંબર ઓફ ઓડ ડે કેટલા હોય? 5. બરાબર, કોઈ પણ 100 યર હોય તો કે ઓડ ડે કેટલા હોય? 5 ઓડ ડે હોય. કેવી રીતે 5 ઓડ ડે હોય એ મેં તમને એક્સપ્લેન કર્યું. બરાબર, નાઉ ઇફ વી હેવ 200 યર્સ, જો 200 યર્સમાં કેટલા ઓડ ડે હોય? તો 200 યર્સ ઇઝ નથિંગ બટ 100 યર્સ પ્લસ 100 યર્સ, રાઈટ. તો 100 યર્સમાં કેટલા ઓડ ડે હોય? 5, જે આપણે કેલ્ક્યુલેટ કર્યું, રાઈટ. અને આ 100 યરમાં કેટલા ઓડ ડે હોય? 5. તો ટોટલ ઓડ ડે કેટલા થયા? 10. હવે જે 10 ડેઝ હશે એમાં 7 ડેઝનું 1 વીક તો કમ્પ્લીટ થશે, રાઈટ. 10 ડેઝ છે, બરાબર, એમાં જો હું 7 વડે ડિવાઈડ કરીશ તો રિમાઇન્ડર મને શું મળશે? 3. બરાબર, 7 ડેઝનું 1 વીક તો કમ્પ્લીટ થશે અને એક્સ્ટ્રા ડેઝ કેટલા હશે? 3. બરાબર, તો જે 200 યર્સ હશે એમાં ઓડ ડે કેટલા હશે? 3. Okay, then what if the 300 years is given? 300 years માં કેટલા ઓડ ડે હશે? તો આને હું આવી રીતે લખી શકું 100 plus 100 plus 100, રાઈટ. અને 100 યરમાં કેટલા ઓડ ડે હોય આપણે કેલ્ક્યુલેટ કર્યું, that is 5. Okay, so I can write the odd day in 300 years is 5 plus 5 plus 5. Okay, so it is nothing but 15. બરાબર, હવે જે 15 days છે, બરાબર, એ 15 ડેઝને હું 7 વડે ડિવાઈડ કરું તો મને રિમાઇન્ડર શું મળે છે? 1. બરાબર, 15 ડેઝમાં 7 plus 7 plus 1 આવું હું લખી શકું. હવે 7 ડેઝના 2 વીક કમ્પ્લીટ થશે અને એક્સ્ટ્રા ડેઝ કેટલા વધે છે? 1. બરાબર, તો ઓડ ડે કેટલા હશે? 1. બરાબર, એટલે જો 300 યર્સ હોય તો એમાં નંબર ઓફ ઓડ ડે કેટલા હોય? 1. ઓકે, આઈ હોપ કે તમને ખબર પડે છે કે 100 યર્સ, 200 યર્સ અને 300 યર્સમાં કેટલા ઓડ ડે હોય એ કેવી રીતે ફાઇન્ડ કરી શકાય. ઓકે, નાઉ ધી 400 યર્સ. 400 યર્સમાં કેટલા ઓડ ડે હોય? બરાબર, તો એ કેવી રીતે ફાઇન્ડ કરશું? કે જે 100 યર્સ માટે ફાઇન્ડ કર્યા હતા આપણે, બરાબર, તો એને આવી રીતે લખી શકો 100 plus 100 plus 100 plus 100, રાઈટ. તો શું થશે? 5 plus 5 plus 5 that is 20, રાઈટ. પણ જ્યારે આપણે અહીંયા 100 યર્સ માટે કન્સિડર કર્યું હતું ત્યારે 100 ને આપણે કાઉન્ટ નહોતા કરતા. શું કામ? કારણ કે 100 એ લીપ યર નથી, બરાબર. પણ જ્યારે આપણે 400 યર્સ માટે કેલ્ક્યુલેટ કર્યા છે ત્યારે તમે જો જે 400 છે એ 400 નું મલ્ટિપલ છે, રાઈટ. તો અકોર્ડિંગ ટુ નોટ પોઈન્ટ વી કેન સે ધેટ ધીસ યર ઇઝ અ લીપ યર. બરાબર, હવે જો લીપ યર હોય, બરાબર, તો આપણે એક ડે એડ કરવો પડશે. શું કામ? કારણ કે આની પહેલા અગાઉના કેસમાં આપણે શું કરતા હતા કે જે યર હતું એને આપણે ઓર્ડિનરી યર કન્સિડર કરતા હતા. એટલે આપણે કેટલા ઓડ ડે કન્સિડર કરતા હતા? 1. બરાબર, હવે શું થાય છે કે જે 400 યર્સ છે એ લીપ યર છે, તો લીપ યરમાં કેટલા ઓડ ડે હોય? 2. બરાબર, તો ડિફરન્સ કેટલો છે બંનેમાં? 1. બરાબર, તો આપણે 1 ડે એડ કરવો પડશે. ઓકે, સો ઇટ ઇઝ
20 + 1 that is 21 days. બરાબર. હવે 21 ડેઝમાં ઓડ ડે કેટલા હોય? If we divide 21 by 7, okay, so remainder becomes 0. okay, remainder આપણને કેટલી મળે છે? 0. તો એનો મતલબ શું થશે કે જો 400 years હોય તો એમાં કેટલા ઓડ ડે હોય? 0. બરાબર. so this is how you can find the odd day. બરાબર. જ્યારે તમે ક્વેશ્ચન સોલ્વ કરો છો ત્યારે તમારે યાદ રાખવાનું છે કે જો 100 years હોય, બરાબર, 100 years હોય તો 100 yearsમાં કેટલા ઓડ ડે હોય? 5 odd days હોય, રાઈટ. જો 200 years હોય તો એમાં કેટલા ઓડ ડે હોય? 3 odd day હોય. ઓકે. 300 years હોય તો એમાં કેટલા ઓડ ડે હોય? 1 odd day. ઓકે. એન્ડ જો 400 years હોય તો એમાં કેટલા ઓડ ડે હોય? 0 odd day. બરાબર. આ તમારે લખી રાખજો. આ તમારે આગળ જ્યારે ક્વેશ્ચન સોલ્વ કરશો ત્યારે આપણે આ વેલ્યુઝનો યુઝ કરશું. બરાબર. કે 100 years હોય તો કેટલા ઓડ ડે હોય? 5. ઓકે. તો હવે જેટલા યર્સ 400 ના મલ્ટિપલ હશે, રાઈટ, 400 ના મલ્ટિપલ હશે, 800, 1200, 1600, તો આ બધા 400 ના મલ્ટિપલ છે. બરાબર. હવે જો 400 years પર 0 odd day હોય, રાઈટ, 400 years પર 0 odd day હોય, that means કે after 800 years odd day પણ 0 જ રહેશે, રાઈટ. તો આ બધા જ યર્સ સુધી odd day કેટલા હશે? 0. બરાબર. તો આ પણ તમારે યાદ રાખવાનું છે કે જો 1600 years હશે તો એમાં odd day કેટલા હશે? 0. 2000 years હશે તો એમાં કેટલા odd day હશે? 0. બરાબર. જ્યારે ક્વેશ્ચન આપણે સોલ્વ કરશું ત્યારે આપણે આનો યુઝ કરશું. બરાબર. ત્યારે આપણે ડાયરેક્ટ એવું જ કહીશું કે 600 years સુધીમાં નંબર ઓફ ઓડ ડે ઇઝ ઇક્વલ ટુ 0. હવે 0 શું કામ થાય એ મેં તમને અહીંયા એક્સપ્લેન કર્યું. બરાબર. તો આ વેલ્યુ તમારે યાદ રાખવાની છે. Now let us calculate the odd number of days in month. અત્યાર સુધી આપણે શું કેલ્ક્યુલેટ કર્યું કે યરમાં કેટલા ઓડ ડે હોય. બરાબર. હવે આપણે એ કેલ્ક્યુલેટ કરીએ કે જો મંથ હોય તો મંથમાં કેટલા ઓડ ડે હોય. બરાબર. તો એ માટે તમને ખબર હોવી જોઈએ કે દરેક મંથમાં કેટલા ડેઝ આવે. બરાબર. તો આ મેથડ તમને ખ્યાલ હશે. બરાબર. તમે કાઉન્ટ કરશો જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર. ઓકે. જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર. બરાબર. તો ડેઝ કેવી રીતે ફાઇન્ડ કરશો કે આવી રીતે તમે મંથ કાઉન્ટ કરશો અને જે ડે મંથ આ પોઝિશન ઉપર આવે છે, રાઈટ, આ પોઝિશન ઉપર, તો એમાં કેટલા ડેઝ હશે? 31, રાઈટ. અને જે મંથ આ પોઝિશન ઉપર આવે છે તો એમાં કેટલા ડેઝ હશે? 30. બરાબર. હવે એમાં એક એક્સેપ્શન છે, ફેબ્રુઆરી મંથ. બરાબર. ફેબ્રુઆરી મંથમાં જો યર છે એ ઓર્ડિનરી યર હશે તો એમાં કેટલા ડેઝ હશે? 28, રાઈટ. અને જો લીપ યર હશે તો ફેબ્રુઆરી મંથમાં કેટલા ડેઝ હશે? 29. બરાબર. તો તમે અહીંયા જુઓ જાન્યુઆરી, તો જાન્યુઆરી અહીંયા આવે છે તો એમાં કેટલા ડેઝ હશે? 31. આ બધું તમે જાણો જ છો. બરાબર. પણ હું ફક્ત રિવાઇઝ કરું છું કે કદાચ તમને ભૂલાઈ ગયું હોય તો યાદ આવી જાય. બરાબર. ધેન ફેબ્રુઆરીમાં જો ઓર્ડિનરી યર હોય તો કેટલા ડેઝ હશે? 28. અને જો લીપ યર હોય તો 29. ઓકે. ધેન માર્ચ. ઓકે. તો માર્ચમાં કેટલા ડેઝ હશે? 31. ધેન એપ્રિલ, તો એપ્રિલમાં કેટલા હશે? 30. ધેન મે. ઓકે. મે અહીંયા આવશે તો મેમાં કેટલા ડેઝ હશે? 31. ઓકે. તો આવી રીતે તમે કયા મંથમાં કેટલા ડેઝ છે એ કાઉન્ટ કરી શકો. બરાબર. Now we want to find the odd days in month. ઓકે. જે જાન્યુઆરી મંથ છે એમાં કેટલા ઓડ ડે હશે તો કેવી રીતે ફાઇન્ડ કરશું? 31 divided by 7. ઓકે. So the odd day will be 3. ઓકે. 3 is the remainder. તો જાન્યુઆરી મંથમાં કેટલા ઓડ ડે હશે? 3. ઓકે. એવી રીતે ફેબ્રુઆરી મંથમાં જો ઓર્ડિનરી યર હશે તો ઓડ ડે કેટલા હશે? 0, રાઈટ. અને જો લીપ યર હશે તો કેટલા ઓડ ડે હશે? 1. ઓકે. ધેન માર્ચ મંથમાં કેટલા ઓડ ડે હશે? 31 divided by 7. રિમાઇન્ડર ઇઝ 3. બરાબર. તો ઓડ ડે કેટલા હશે? 3, રાઈટ. તો આવી રીતે તમે દરેક મંથમાં કેટલા ઓડ ડે હશે ફાઇન્ડ કરી શકો.
રાઈટ. તો વિડીયોને પોઝ કરો અને ફાઇન્ડ કરો કે જે દરેક મંથ છે એમાં કેટલા ઓડ ડેઝ હશે. ઓકે, સો આઈ હોપ કે દરેક મંથમાં કેટલા ઓડ ડેઝ હશે તમે ફાઇન્ડ કરી લીધું હશે. ઓકે, તો તમારો જે આન્સર છે એ કંઈક આવી રીતે આવતો હશે. રાઈટ, જાન્યુઆરી મંથમાં 3 ઓડ ડેઝ, ફેબ્રુઆરીમાં જો ઓર્ડિનરી યર હોય તો ઓડ ડે 0 અને જો લીપ યર હોય તો ઓડ ડે 1. ઓકે, માર્ચ મંથમાં ઓડ ડે 3. ઓકે, સો ધીઝ આર ધી નંબર ઓફ ઓડ ડેઝ ઇન ઈચ મંથ. આ શું કામ ફાઇન્ડ કરીએ છીએ આપણે કે જ્યારે આપણે ક્વેશ્ચન સોલ્વ કરશું ત્યારે આ બધા ઓડ ડે ની આપણને જરૂર પડશે. બરાબર. તો હવે જો કે જો ઓર્ડિનરી યર હોય, આ બધા જ આપણે શું કર્યું કે દરેક મંથમાં ઓડ ડે ફાઇન્ડ કર્યો. હવે આપણે શું કરીએ છીએ કે ઓર્ડિનરી યર હોય તો એમાં કેટલા ઓડ ડે હશે એ આપણે ફાઇન્ડ કરવું છે. ઓર્ડિનરી યર હોય તો એમાં કેટલા ઓડ ડે હશે? તો 3 + 0 6 8 11 13 16 19 21 24 26 and 29. બરાબર. જો ઓર્ડિનરી યર હોય તો એમાં 29 ડેઝ હોય. હવે 29 ઓડ ડે હોય તો આમાંથી પણ 7 ડેઝના વીક કમ્પ્લીટ થશે. રાઈટ. હવે જો આને 29 ને હું 7 વડે ડિવાઈડ કરીશ તો મને રિમાઇન્ડર શું મળે છે? 1. ધેટ મીન્સ કે જો ઓર્ડિનરી યર હશે તો એમાં કેટલા ઓડ ડે હશે? 1. બરાબર. જે હમણાં આપણે આગળ ડિસ્કસ કર્યું કે જો ઓર્ડિનરી યર હશે તો એમાં કેટલા ઓડ ડે હશે? 1. બરાબર. અને જો લીપ યર હશે, બરાબર, તો 29 + 1 તો કેટલા થશે? 30 ડેઝ. તો ઓડ ડે કેટલા હશે? 2 ઓડ ડે. બરાબર. કેટલા હશે? જો લીપ યર હશે તો કેટલા ઓડ ડે હશે? 2. બરાબર. તો આ તમારે યાદ રાખવાનું છે. અને જ્યાં દરેક મંથમાં કેટલા ઓડ ડે હશે એ પણ તમારે યાદ રાખવાનું છે. બરાબર. જ્યારે ક્વેશ્ચન આપણે સોલ્વ કરશું ત્યારે આ ઇન્ફોર્મેશન કેટલા ઓડ ડે છે આપણે એનો યુઝ કરશું. બરાબર. અને ઓડ ડે ના બેઝ ઉપર આપણે ડિસાઇડ કરશું કે જે ડેટ આપણને આપેલી છે એ ડેટ પર કયો ડે હશે. ઓકે, સો આઈ હોપ કે તમને ખબર પડી હશે કે કેવી રીતે ઓડ ડે ફાઇન્ડ કરી શકાય અને કયા મંથમાં કેટલા ઓડ ડે હશે. ઓકે, સો નાઉ લેટ અસ સોલ્વ વન ક્વેશ્ચન. ફાઇન્ડ ધી ડેઝ ઓફ વીક ઓન 17 જુલાઈ 1776. બરાબર. આ ડેટના દિવસે કયો ડે હશે એ આપણે ફાઇન્ડ કરવાનું છે. ઓકે, તો કેવી રીતે ફાઇન્ડ કરશું? સૌથી પહેલા આપણે એ ફાઇન્ડ કરશું કે જ્યાં સુધી 1600 યર્સ હશે. રાઈટ. 1600 યર્સ હશે તો 1600 યર્સમાં ઓડ ડે કેટલા હશે? 0 ઓડ ડે હશે. રાઈટ. શું કામ? એ આપણે આગળ ડિસ્કસ કર્યું. બરાબર. તો 1600 યર્સ હશે એમાં કેટલા ઓડ ડે હશે? 0. ઓકે, આપણે પહોંચવું છે 1776 સુધી. બરાબર. તો હજી આપણે 100 યર્સ એડ કરવા પડશે. રાઈટ. આપણે ફાઇન્ડ કરવું છે કે 17 જુલાઈ 1776 ના દિવસે કયો ડે હશે. તો આપણે સૌથી પહેલા શું કર્યું? 1600 યર્સ હતા તો એમાં કેટલા ઓડ ડે હતા? 0. ઓકે, ધેન 100 યર્સ પાસ થશે તો એમાં કેટલા ઓડ ડે હશે? 5 ઓડ ડે હશે. રાઈટ. આ પણ આપણે કેલ્ક્યુલેટ કર્યું હતું કે જો 100 યર્સ ટાઈમ હોય, ઓકે, તો એમાં ઓડ ડે કેટલા હોય? 5. ઓકે, સો વી રીચ 1700 યર્સ. ઓકે, તો 1700 યર્સમાં કેટલા ઓડ ડે હશે? 5 ઓડ ડે હશે. ઓકે, હવે જો કે 1776 ધેટ મીન્સ કે 75 યર્સ કમ્પ્લીટ છે. ઓકે, 75 યર્સ કમ્પ્લીટ છે અને 76 જે યર છે એમાં જુલાઈ મંથ ની આપણને ડેટ પૂછી છે. તો આપણે શું કરશું કે 1700 યર્સ સુધી 5 ઓડ ડે છે એવું આપણે કેલ્ક્યુલેટ કર્યું. હવે આપણે શું કરશું કે કેટલા યર કમ્પ્લીટ છે? જેટલા યર કમ્પ્લીટ છે 75 યર્સ કમ્પ્લીટ છે તો 75 યર્સમાં કેટલા ઓડ ડે છે એ આપણે ફાઇન્ડ કરશું. ઓકે, 75 યર્સમાં કેટલા ઓડ ડે છે એ આપણે ફાઇન્ડ કરશું. તો એ કેવી રીતે કરશું? તો સૌથી પહેલા આ 75 યર્સમાં કેટલા ઓર્ડિનરી યર હશે અને કેટલા લીપ યર હશે એ આપણે ફાઇન્ડ કરશું. બરાબર. તો એ કેવી રીતે ફાઇન્ડ કરશું? તો 75 ને આપણે 4 વડે ડિવાઈડ કરશું તો આપણને આન્સર શું મળે છે? ઓકે, તો ક્વોશન્ટ આપણને શું મળે છે? 16. ધેટ મીન્સ 16 યર્સ એવા હશે કે જે લીપ યર હશે. બરાબર. જે 75 યર્સ છે એમાંથી 16 યર્સ
Okay, sorry, here I make mistake. જો આપણે 75 ને 4 વડે ડિવાઈડ કરીએ, okay, so we get the quotient 18, right? તો 18 કેવા યર હશે? લીપ યર, બરાબર. જ્યારે 75 યર્સને આપણે 4 વડે ડિવાઈડ કરશું અને જે ક્વોશન્ટ મળશે એટલા ટોટલ કમ્પ્લીટ લીપ યર હશે, બરાબર. આટલા કમ્પ્લીટ લીપ યર હશે. તો હવે બાકીના જે યર્સ હશે બધા ઓર્ડિનરી યર્સ હશે. એ કેટલા હશે? તો જે ટોટલ યર છે 75 માઇનસ લીપ યર. ઓકે, તો આન્સર શું મળશે તમને? 57, બરાબર. તો હવે જે 75 યર્સ છે એમાંથી 57 યર્સ ઓર્ડિનરી યર હશે અને 18 યર્સ એવા હશે કે જે લીપ યર હશે. ઓકે, નાઉ વી નો ધેટ કે જો ઓર્ડિનરી યર હોય તો એમાં કેટલા ઓડ ડે હોય? 1. ઓકે, અને એવા કેટલા યર્સ ઓર્ડિનરી યર છે આપણી પાસે? 57. ઓકે, તો ટોટલ ઓડ ડે કેટલા થશે? 57 into 1. ઓકે, ધેન જો 1 લીપ યર હોય તો એમાં કેટલા ઓડ ડે હોય? 2. અને એવા કેટલા યર છે આપણી પાસે? 18. ઓકે, તો ટોટલ ઓડ ડે કેટલા થશે? 18 into 2. ઓકે, સો ધીસ વિલ બી ધી ટોટલ ઓડ ડે, બરાબર. તો આપણને આન્સર શું મળશે? 57 plus 36. ઓકે, સો 93 is the odd day in 75 years, બરાબર. હવે જે 93 ડેઝ છે એમાંથી 7 ડેઝના વીક તો કમ્પ્લીટ થઈ જશે. ઓકે, સો 93 ડિવાઇડેડ બાય 7 જો આપણે કરીએ તો આપણને રિમાઇન્ડર શું મળે છે? 2, બરાબર. એનો મતલબ કે 93 ડેઝ હશે એમાંથી ઓડ ડે કેટલા હશે? 2 ઓડ ડેઝ હશે. શું કામ? કારણ કે 93 ડેઝ છે એમાંથી 7 ડેઝના વીક કમ્પ્લીટ થશે અને જે એક્સ્ટ્રા ડેઝ હશે કેટલા હશે? 2, બરાબર. તો હવે જે 75 યર્સ છે એમાં ઓડ ડે કેટલા હશે? 2. ઓકે, સો આપણે ફાઇન્ડ કર્યું કે 1775 સુધીમાં કેટલા ઓડ ડે હશે, બરાબર. 5 plus 2, that means કે જે 1775 સુધી આપણે પહોંચ્યા છીએ, બરાબર. 1775 સુધી 7 ઓડ ડે હશે. હવે આપણે શું કરશું? 76 યર, ઓકે, યર 1776, બરાબર. એમાં આપણે જુલાઈ મંથ સુધી, તો જુલાઈ મંથ પહેલા કયો મંથ આવશે? જૂન, રાઈટ. તો આપણે એ ફાઇન્ડ કરશું કે જે જૂન મંથ છે એ જૂન મંથ સુધી કેટલા ઓડ ડે આવે છે, રાઈટ. જે હમણાં આપણે કેલ્ક્યુલેટ કર્યું કે દરેક મંથમાં ઓડ ડે કેટલા હશે, રાઈટ. જે આ ટેબલ છે એ આપણે હમણાં કેલ્ક્યુલેટ કર્યું કે કેટલા ઓડ ડે હશે, બરાબર. તો જૂન મંથ સુધી કેટલા ઓડ ડે હશે એ આપણે ફાઇન્ડ કરીએ છીએ. તો જો આ ટેબલ તમારે યાદ રાખવાનું છે, અથવા તો જો તમને ઓડ ડે યાદ રહી જાય તો પણ કંઈ પ્રોબ્લેમ નથી, બરાબર. પણ આ ટેબલ તમારે યાદ રાખવાનું છે. આ ઓડ ડે કાઉન્ટ કરવા માટે કન્સિડર તમારે હેલ્પફુલ થશે, બરાબર. જે ડેટ છે એ જુલાઈ મંથની ડેટ છે, રાઈટ. તો આપણે શું કરશું? જૂન મંથ સુધી, બરાબર. આ મંથ સુધી કેટલા ઓડ ડે છે એ આપણે ફાઇન્ડ કરશું. તો તમે જુઓ, આ જે 76 યર છે એ લીપ યર છે કે ઓર્ડિનરી યર? It is divisible by 4, બરાબર. That means it is a leap year. તો જે ફેબ્રુઆરી મંથ છે એમાં કેટલા ઓડ ડે હશે? 1, બરાબર. તો હવે તમે કાઉન્ટ કરો કેટલા ઓડ ડે હશે? 3 plus 1 4, 4 plus 7, ઓકે. then 9 plus 3 12, 12 plus 2 14. ઓકે, તો જે જૂન મંથ છે એ જૂન મંથમાં કેટલા ઓડ ડે હશે? 14. પણ હવે તમે જુઓ જે 14 છે એ 14 માં 7 ડેઝના 2 વીક કમ્પ્લીટ થશે, રાઈટ. અને એક્સ્ટ્રા ડેઝ કેટલા વધે છે? 0, રાઈટ. શું થાય છે કે જે જૂન મંથ સુધીમાં આપણે ઓડ ડે કાઉન્ટ કર્યા તો આપણને આન્સર શું મળ્યો? 14, રાઈટ. હવે 14 ડેઝમાં 7 ડેઝના 2 વીક કમ્પ્લીટ થશે તો એક્સ્ટ્રા ડેઝ કેટલા વધશે? 0. ધેટ મીન્સ કે જૂન મંથ સુધી નંબર ઓફ ઓડ ડે કેટલા હશે? 0, બરાબર. In year 1776 till June month number of odd day is 0. ઓકે, હવે આપણે શું કરશું કે જે કરંટ મંથ છે એમાં આપણે ઓડ ડે ફાઇન્ડ કરશું.
કેવી રીતે કે આપણે ફાઇન્ડ કરવાનું છે 17th જુલાઈ. 17th જુલાઈમાં 17 ડેઝ હશે, રાઈટ. હવે હું જો 17 ને 7 વડે ડિવાઈડ કરું, ઓકે, 17 ડિવાઇડેડ બાય 7, તો મને રિમાઇન્ડર શું મળશે? 3, રાઈટ. એનો મતલબ કે જુલાઈ મંથની 17 ડેટ સુધી કેટલા ઓડ ડે હશે? 3 ઓડ ડે હશે, રાઈટ. કેવી રીતે ફાઇન્ડ કર્યું કે જે ડે હતા એને આપણે 7 વડે ડિવાઈડ કર્યા તો આપણને રિમાઇન્ડર શું મળી? 3. ઓકે, ધેટ મીન્સ 3 ઇઝ ધી ઓડ ડે ઇન જુલાઈ મંથ. બરાબર. તો આપણે શું કરીએ છીએ? સૌથી પહેલા આપણે કર્યું કે 17 યર્સ. ઓકે, હવે આપણે શું કરશું કે જુલાઈ મંથના ઓડ ડે આપણને મળી ગયા. બરાબર. હવે શું કરશું કે જેટલા ઓડ ડે આપણને મળ્યા છે એ બધાને આપણે એડ કરશું. ઓકે, ટોટલ ઓડ ડે ઇઝ ઇક્વલ ટુ, જ્યારે 1700 યર્સ કમ્પ્લીટ થાય છે ત્યારે કેટલા ઓડ ડે હતા? 5. જ્યારે 1700 યર્સ કમ્પ્લીટ થાય છે, ઓકે, જ્યારે 1700 યર્સ કમ્પ્લીટ થાય છે ત્યારે ઓડ ડે કેટલા હતા? 5, રાઈટ. પછી જ્યારે 75 યર્સ કમ્પ્લીટ થયા ત્યારે ઓડ ડે કેટલા છે? 2, રાઈટ. ધેન in 1776 year, in year 1776 જૂન મંથ સુધી કેટલા ઓડ ડે હતા? 0. ઓકે, સો પ્લસ 0. અને જે જુલાઈ મંથ છે એ જુલાઈ મંથમાં કેટલા ઓડ ડે હતા? 3. ઓકે, સો ધી ટોટલ ઓડ ડે વિલ બી 5 plus 2, that is 7 plus 3, that is 10. ઓકે, હવે જે 10 ઓડ ડે છે એમાં 7 ડેઝ નું 1 વીક તો કમ્પ્લીટ થશે, રાઈટ. 7 ડેઝ નું 1 વીક કમ્પ્લીટ થશે. અને ઓડ ડે કેટલા હશે? 3, રાઈટ. હવે જો 3 ઓડ ડે હોય, ઓકે, ઓડ ડે ઇઝ ઇક્વલ ટુ 3, તો કયો ડે હોય? યાદ કરો જેમ હમણાં લેક્ચરની સ્ટાર્ટિંગમાં જે ટેબલ લખાયું હતું કે જો ઓડ ડે 0 હોય તો કયો ડે હશે? સન્ડે. જો ઓડ ડે 1 હોય તો મંડે. જો ઓડ ડે 2 હોય તો ટ્યુઝડે. અને ઓડ ડે 3 હોય તો વેનસડે. ઓકે, તો જે ડેટ છે 17 જુલાઈ 1776, ઓકે, તો એ દિવસે કયો ડે હશે? વેનસડે. ઓકે, જે આ ડેટ છે એ દિવસે કયો ડે હશે? 17 જુલાઈ, સોરી, એ દિવસે કયો ડે હશે? વેનસડે. ઓકે, કેવી રીતે ફાઇન્ડ કર્યું કે સૌથી પહેલા આપણે 1600 યર સુધી ફાઇન્ડ કર્યું કે 0 ઓડ ડે હશે. પછી શું કર્યું કે 1700 યર સુધી ફાઇન્ડ કર્યું, ઓકે, કેટલા ઓડ ડે હશે, તો આપણને આન્સર શું મળ્યો? 5. પછી શું કર્યું કે જેટલા યર કમ્પ્લીટ થાય છે, ઓકે, આપણે ફાઇન્ડ કરવાનું છે 1776, તો આમાં કેટલા યર કમ્પ્લીટ થાય છે? 75 યર્સ કમ્પ્લીટ થાય છે, રાઈટ. તો 75 યર્સમાં કેટલા ઓડ ડે હશે એ આપણે ફાઇન્ડ કર્યું. બરાબર. પછી શું કર્યું કે જે કરંટ યર છે, બરાબર, અને જે મંથ કન્ટિન્યુ છે જુલાઈ મંથ, તો એ પેલા જેટલા મંથ કમ્પ્લીટ થયા છે, જૂન મંથ કમ્પ્લીટ થયું છે, જૂન મંથ, ઓકે, તો જૂન મંથ સુધી કેટલા ઓડ ડે હશે એ આપણે ફાઇન્ડ કર્યું. બરાબર. અને પછી શું કર્યું કે જે કરંટ મંથ છે એમાં કેટલા ઓડ ડેઝ હશે એ ફાઇન્ડ કર્યું. બરાબર. અને પછી શું કર્યું આપણે કે જેટલા ડેઝ હતા ઓડ ડે, બરાબર, એ બધાને એડ કર્યા. બરાબર. અને એમાંથી શું કર્યું? ઓડ ડે ફાઇન્ડ કર્યો. અને જે ઓડ ડે હશે, બરાબર, એ ઓડ ડે ઉપરથી આપણે ડિસાઇડ કરશું કે કયો ડે હશે. ઓકે, સો આપણને આન્સર મળ્યો વેનસડે. ઓકે, સો આઈ હોપ કે તમને ખબર પડી હશે કે કેવી રીતે આ એક્ઝામ્પલ સોલ્વ કરી શકાય. ઓકે, સો આઈ હોપ કે તમને ખબર પડી હશે કે કેવી રીતે આ એક્ઝામ્પલ સોલ્વ કરી શકાય. બરાબર. હવે આ ટાઈપના તમને કોઈ પણ ક્વેશ્ચન પૂછવામાં આવે તો તમને આવડશે, રાઈટ. તમે શું કરશો કે જે યર તમને પૂછવામાં આવ્યું છે, બરાબર, તો એ સેન્ચુરીની યર ફાઇન્ડ કરશો. પછી શું કરશો કે જેટલા યર કમ્પ્લીટ થાય છે એ યરમાં કેટલા ઓડ ડે છે એ ફાઇન્ડ કરશો. પછી જેટલા મંથ કમ્પ્લીટ થયા છે કરંટ યરમાં, જેટલા મંથ કમ્પ્લીટ થયા છે એના ઓડ ડે ફાઇન્ડ કરશો, રાઈટ. અને જે કરંટ મંથ છે એના ઓડ ડે ફાઇન્ડ કરશો. અને બધાને એડ કરીને તમે ફાઇનલ ઓડ ડે ફાઇન્ડ કરશો, બરાબર. અને પછી તમે ડિસાઇડ કરી શકશો કે જે ડેટ છે એ ડેટ પર કયો ડે હશે. ઓકે, સો આઈ હોપ કે તમને ખબર પડી હશે. સો લેટ અસ ટ્રાય ટુ ફાઇન્ડ ધી ડે of the week on 16 January 1969. ઓકે, તમારે ફાઇન્ડ કરવાનું છે કે 16 જાન્યુઆરી 1969 પર કયો ડે હશે. બરાબર. વિડીયોને પોઝ કરો અને આગળના ક્વેશ્ચનમાં જે મેથડ આપથી આપણે ડે ફાઇન્ડ કર્યો એ રીતે ટ્રાય કરો.
બરાબર. ટ્રાય કરો તમારી જાતે ફાઇન્ડ કરવાની કે કયો ડે હશે. ઓકે, સો આઈ હોપ કે તમે બધાએ આન્સર ફાઇન્ડ કરી લીધો હશે. બરાબર. તો હવે હું સોલ્વ કરું છું. બરાબર. તો તમારો જે આન્સર આવ્યો છે એ મારી સાથે વેરીફાઈ કરો. તો સૌથી પહેલા આપણે શું કરશું કે આપણે ફાઇન્ડ કરવાનું છે ઇન યર 1969. બરાબર. તો આ યર સુધીમાં જે 1600 years કમ્પ્લીટ થયા હશે, રાઈટ. એન્ડ વી નો ધેટ ઇન 1600 years કેટલા ઓડ ડે હશે? 0 ઓડ ડેઝ હશે, રાઈટ. હવે આપણે પહોંચવું છે 1969. ઓકે, તો 1600 years પછી જો હું 300 years એડ કરીશ તો મને શું મળશે? 1900 year. ઓકે, તો જો 300 years કમ્પ્લીટ થાય તો એમાં ઓડ ડે કેટલા હોય? 1 ઓડ ડે હોય. બરાબર. આ જ્યારે લેક્ચર સ્ટાર્ટ થયો ત્યારે મેં તમને લખવાનું કીધું હતું. બરાબર. જો તમે હજી લખ્યું ન હોય તો એને વ્યવસ્થિત લખી લેજો કે અને જોઈ લેજો, સમજી લેજો કે જો 300 years હોય તો એમાં કેટલા ઓડ ડે હોય અને કેવી રીતે ફાઇન્ડ થઈ શકે. બરાબર. તો તમારે આ યાદ રાખવાનું છે કે 100, 200, 300 અને 400 years હોય તો એમાં કેટલા ઓડ ડે હોય. બરાબર. તો જો 300 years હોય તો એમાં કેટલા ઓડ ડે હોય? 1. બરાબર. તો આ કેટલા યર કમ્પ્લીટ થયા? 1900 years. ઓકે, સો 1900 years માં કેટલા ઓડ ડે હોય? 1 ઓડ ડે હોય, રાઈટ. હવે શું કરશું કે 1900 years પછી કેટલા યર કમ્પ્લીટ થાય છે એ માટે આપણે ઓડ ડે ફાઇન્ડ કરશું. અહીંયા યર શું છે? 69, રાઈટ. એનો મતલબ કે 68 years કમ્પ્લીટ થયા હશે. બરાબર. તો 68 years ના ઓડ ડે આપણે કેવી રીતે ફાઇન્ડ કરશું? તો સૌથી પહેલા આપણે એ ફાઇન્ડ કરશું કે 68 years માં કેટલા ઓર્ડિનરી યર છે અને કેટલા લીપ યર છે. બરાબર. તો એ કેવી રીતે ફાઇન્ડ કરશું? 68 divided by 4. ઓકે, સો વી ગેટ 17. ઓકે, 17 કમ્પ્લીટ યર હશે કે જે લીપ યર હશે. બરાબર. તો બાકીના ઓર્ડિનરી ડેઝ કેટલા હશે કે જેટલા ટોટલ યર છે એમાંથી તમે જો લીપ યર સબટ્રેક્ટ કરશો તો જે વધશે ઓર્ડિનરી યર હશે. બરાબર. હવે ઓર્ડિનરી યર અને લીપ યર આપણે શું કામ ફાઇન્ડ કરીએ છીએ? કારણ કે આપણને ખબર છે કે જો 1 ઓર્ડિનરી યર હોય તો એમાં કેટલા ઓડ ડે હોય? 1. ઓકે, અને જો એ લીપ યર હોય 1 લીપ યર તો એમાં કેટલા ઓડ ડે હોય? 2. બરાબર. એટલે જો આપણે ઓર્ડિનરી યર છે કે લીપ યર એ જાણતા હોઈએ તો આપણે નંબર ઓફ ઓડ ડેઝ ફાઇન્ડ કરી શકીએ. બરાબર. તો 68 years હોય તો એમાં લીપ યર કેટલા હશે? 17 લીપ યર હશે અને 51 ઓર્ડિનરી યર હશે. હવે જો લીપ યર હોય તો એમાં ઓડ ડે કેટલા હોય? 2. બરાબર. એવા આપણી પાસે કેટલા લીપ યર છે? 17. સો 17 into 2 plus 51 into 1. આ 1 શું કામ કર્યું? કારણ કે જો ઓર્ડિનરી યર હોય તો એમાં ઓડ ડે કેટલા હોય? 1. ઓકે, સો ઇટ becomes 34 plus 51. ઓકે, સો ઇટ becomes 85. ઓકે, 85 ઓડ ડે હશે. હવે જે 85 ઓડ ડે હશે એમાં 7 days ના તો કેટલાક વીક કમ્પ્લીટ થતા હશે, રાઈટ. સો 85 divided by 7, that is the remainder will be 1. બરાબર. એનો મતલબ કે 12 વીક કમ્પ્લીટ હશે અને એક ઓડ ડે હશે. બરાબર. તો 85 ડેઝમાં ઓડ ડે કેટલા હશે? 1 ઓડ ડે હશે, રાઈટ. હવે આ ઓડ ડે ક્યારે મળ્યા? કે જ્યારે 68 years કમ્પ્લીટ થાય છે, રાઈટ. 68 yearsમાં કેટલા ઓડ ડે હશે? 1 ઓડ ડે હશે. બરાબર. જ્યારે 1968 years કમ્પ્લીટ થશે, જ્યારે 1968 years કમ્પ્લીટ થશે ત્યારે 1900 સુધીનું 1 ઓડ ડે અને 68 years કમ્પ્લીટ થશે ત્યારે 1 ઓડ ડે હશે. બરાબર. તો આપણે વાત કરી જ્યારે 1968 યર કમ્પ્લીટ થયું. બરાબર. હવે શું કરશું કે જે કરંટ યર છે 1969, બરાબર, એનો જાન્યુઆરી મંથ મતલબ ફર્સ્ટ મંથ. બરાબર. તો એમાં કેટલા ઓડ ડે હશે? બરાબર. તો જો જે મંથ છે આપણું કામ ઈઝી થઈ જાય છે. જાન્યુઆરી મંથ છે તો આપણે ફક્ત જાન્યુઆરી મંથના જ ઓડ ડે ફાઇન્ડ કરવા પડશે, રાઈટ. કારણ કે જે 69 યર છે એ જાન્યુઆરીથી સ્ટાર્ટ થશે, રાઈટ. તો હવે જે 16 ડેઝ છે એમાં કેટલા ઓડ ડે હશે? 2 is the remainder. That means in year till 16 January, till 16 January કેટલા ઓડ ડે હશે? 2 ઓડ ડે હશે. ઓકે, તો આપણે પહોંચી ગયા 16th January 1969 સુધી.
બરાબર. કેવી રીતે પહોંચ્યા? સૌથી પહેલા આપણે 1600 યર્સ કમ્પ્લીટ કર્યા, ધેન વી કેલ્ક્યુલેટ 300 યર્સ, બરાબર. સો 1900 યર્સ, ધેન વી કેલ્ક્યુલેટ ઓડ ડેઝ ઓફ 68 યર્સ, કમ્પ્લીટ યર્સ, બરાબર. તો ક્યાં સુધી પહોંચ્યા આપણે? 1968, રાઈટ. પછી શું કર્યું? જાન્યુઆરી મંથ, 1969 ના જાન્યુઆરી મંથના આપણે ઓડ ડે ફાઇન્ડ કર્યા, બરાબર. તો આપણે ક્યાં પહોંચ્યા? 16 જાન્યુઆરી 1969. હવે શું કરશું કે જે ઓડ ડે આપણને મળ્યા છે, બરાબર, એ બધાને એડ કરશું. ઓકે, જે એટલા ઓડ ડે મળ્યા કયા કે જે 1900 યર્સ કમ્પ્લીટ થશે તો એમાં કેટલા ઓડ ડે હશે? 1, બરાબર. 68 યર્સ કમ્પ્લીટ થશે તો એમાં કેટલા ઓડ ડે હશે? 1. અને 16 જાન્યુઆરી 1969 માં કેટલા ઓડ ડે હશે? 2, બરાબર. સો ટોટલ ઓડ ડે is equal to 1 plus 2. ઓકે, આન્સર ઇઝ 4. તો કેટલા ઓડ ડે હશે? 4, બરાબર. તો હવે જો 4 ઓડ ડે હોય તો આ ડેટ પર કયો ડે હશે? બરાબર. તો આપણે જેમ ડિસ્કસ કર્યું કે જો 0 ઓડ ડે હોય તો કયો ડે હોય? સન્ડે. જો 1 ઓડ ડે હોય તો કયો ડે હોય? મંડે, રાઈટ. જો 2 ઓડ ડે હોય તો ટ્યુઝડે, 3 હોય તો વેનસડે, અને જો 4 હોય તો થર્સડે, બરાબર. અહીંયા કેટલા 4 ઓડ ડે છે? તો આ જે ડેટ છે એ દિવસે કયો ડે હશે? થર્સડે. ઓકે, સો ધીસ ઇઝ હાઉ યુ કેન ફાઇન્ડ ધી ડે, બરાબર. આઈ હોપ કે તમને ખબર પડી હશે, બરાબર. તો આ જે ટેબલ છે તમારે યાદ રાખવાનું છે, બરાબર. અને આપણને કેટલા ઓડ ડે મળે છે? 4. તો તમારો આન્સર શું હશે? થર્સડે, બરાબર. 4 ઓડ ડે મળે, દેટ મીન્સ કે આ જે ડેટ હશે એ દિવસે કયો ડે હશે? થર્સડે. ઓકે, તો આવી રીતે તમે કોઈ પણ ડેટ આપેલી હોય તો તમે એ ડેટના દિવસે કયો ડે હશે એ ફાઇન્ડ કરી શકો. ઓકે, સો નાઉ ટ્રાય ધીસ ક્વેશ્ચન કે 16 જાન્યુઆરી 1950 આ જે ડેટ છે, આ ડેટના દિવસે કયો ડે હશે? બરાબર. આ ડેટના દિવસે કયો ડે હશે? તમારે જાતે ટ્રાય કરવાની છે, બરાબર. કેવી રીતે ફાઇન્ડ કરશો? ફર્સ્ટ ટિલ 1600 યર્સ કેટલા ઓડ ડે હશે? 0 ઓડ ડે, રાઈટ. હવે આપણે પહોંચવું છે 1950. ઓકે, તો કેટલા યર્સ આપણે કાઉન્ટ કરવા પડશે? 300, બરાબર. તો કેટલા થશે? 1900 યર્સ. તો 300 યર્સ કમ્પ્લીટ કરીએ તો એમાં ઓડ ડે કેટલા હશે? 1 ઓડ ડે હશે, રાઈટ. તો ક્યાં સુધી આપણે વાત કરી? 1900 યર્સ. 1900 યર્સ સુધી કેટલા ઓડ ડે હશે? 1. ઓકે, હવે શું કરશું કે જેટલા કમ્પ્લીટ યર છે 1950 છે, ધેટ મીન્સ કમ્પ્લીટ યર કેટલા હશે? 49. ઓકે, તો આપણે એ ફાઇન્ડ કરશું કે 49 યર્સમાં કેટલા ઓડ ડે હશે. તો એ કેવી રીતે ફાઇન્ડ કરશું? ફર્સ્ટ વી ફાઇન્ડ ધી લીપ યર એન્ડ ઓર્ડિનરી યર. ઓકે, કેવી રીતે ફાઇન્ડ કરશું? ઓકે, તો અહીંયા છે ક્વેશ્ચન છે 12. ધેટ મીન્સ કે 12 યર એવા હશે કે જે લીપ યર હશે, બરાબર. અને ઓર્ડિનરી યર કેટલા હશે? 49 minus 12, that is 37. 37 ઓર્ડિનરી યર હશે, બરાબર. તો જે 49 યર છે એમાં 12 લીપ યર હશે, ઓકે, અને 37 ઓર્ડિનરી યર, બરાબર. તો જો 1 લીપ યર હોય તો એમાં કેટલા ડેઝ ઓડ ડે હોય? 2, રાઈટ. સો 12 into 2 plus 37 ઓર્ડિનરી યર હોય તો એમાં કેટલા ઓડ ડે હોય? 1. ઓકે, સો it becomes 24 plus 37. Okay, so answer is 61 odd day. Okay, તો હવે 61 odd day હોય, બરાબર. તો એમાં odd day કેટલા હશે? 5, રાઈટ. 5 odd day હશે. 61 days માં કેટલા odd day હશે? 5 odd day હશે. 49 યર્સમાં કેટલા ઓડ ડે હશે? 5. ઓકે, તો આપણે વાત કરી 1949 સુધી. હવે
1950 માં જાન્યુઆરી મંથ છે, રાઈટ. જાન્યુઆરી મંથના કેટલા ડેઝ છે? 26. ઓકે, સો 26 ડિવાઇડેડ બાય 7, તો આપણને કેટલા ઓડ ડે મળે છે? 5. બરાબર. તો જે જાન્યુઆરી મંથ છે 26 જાન્યુઆરી સુધી આપણને કેટલા ઓડ ડે મળે છે? 5. બરાબર. હવે તમે એવું ક્વેશ્ચન એવો થાય કે સર હવાણા તમે વાત કરી કે જો જાન્યુઆરી મંથ હોય તો 3 ઓડ ડે હોય, તો અહીંયા તો તમે 5 ઓડ ડે કહો છો, કેવી રીતે? બરાબર. તો 3 ઓડ ડે ક્યારે હશે? જાન્યુઆરી મંથમાં 3 ઓડ ડે ક્યારે હશે? કે જ્યારે 31 ડેઝ કમ્પ્લીટ થાય. બરાબર. જ્યારે કોઈ મંથના 31 ડેઝ અથવા 30 ડેઝ કમ્પ્લીટ થશે ત્યારે એમાં 3 ડેઝ અથવા 2 ડેઝ ઓડ હશે. બરાબર. પણ અહીંયા તમે જુઓ કે જે મંથ છે એ કમ્પ્લીટ થતો નથી, ફક્ત 26 ડેઝ જ છે. બરાબર. તો 26 ડેઝમાં કેટલા ઓડ ડે હશે? 26 ડેઝમાં 3 વીક તો કમ્પ્લીટ થશે, પણ 5 ડેઝ એવા રહેશે કે જેમાં વીક કમ્પ્લીટ નહીં થાય. બરાબર. તો જાન્યુઆરી મંથમાં 26 જાન્યુઆરી સુધી કેટલા odd day મળશે? 5. બરાબર. So now what we have to do, we add all these odd day. Okay, so the total odd day is equal to 1900 years સુધી કેટલા odd day હતા? 1 plus 49 years માં કેટલા odd day હતા? 5, right. અને જાન્યુઆરી 26 જાન્યુઆરી સુધી કેટલા odd day હતા? 5. ઓકે, સો ટોટલ ઓડ ડે વિલ બી 11, રાઈટ. હવે જે 11 છે એમાંથી 7 ડેઝનું 1 વીક તો કમ્પ્લીટ થશે, રાઈટ. અને જે 4 છે 4 ડેઝ એક્સ્ટ્રા વધશે. ઓકે, તો હવે જો 4 ડેઝ એક્સ્ટ્રા વધતા હોય, 4 ડેઝ ઓડ ડે હોય, રાઈટ. 26 જાન્યુઆરી 1950 સુધી કેટલા ઓડ ડે હશે? 4 ઓડ ડે. તો 4 ઓડ ડે હોય તો કયો ડે હોય? જો 0 હોય તો સન્ડે હોય, 1 હોય તો મંડે હોય, 2 ઓડ ડે હોય તો ટ્યુઝડે હોય, 3 ઓડ ડે હોય તો વેનસડે હોય, અને જો 4 ઓડ ડે હોય તો કયો ડે આવશે? થર્સડે. બરાબર. તો જે ડેટ છે 26 જાન્યુઆરી 1950, બરાબર, તો એ ડેટના દિવસે કયો ડે હશે? થર્સડે. બરાબર. કેવી રીતે ફાઇન્ડ કરી શકાય એ મેં તમને એક્સપ્લેન કર્યું. બરાબર. સો આઈ હોપ કે તમને ખબર પડી હશે કેવી રીતે ડે ફાઇન્ડ કરી શકાય. બરાબર. હજી પણ તમને આમાં કંઈ ડાઉટ હોય તો તમે પૂછી શકો છો. ઓકે, નાઉ લેટ અસ સી નેક્સ્ટ ક્વેશ્ચન. ધ યર નેક્સ્ટ ઓફ 1996 હેવિંગ ધી સેમ કેલેન્ડર વિલ બી. બરાબર. જે 1996 યર છે તો એની જેવું જ કેલેન્ડર કયા યરનું હશે? ઓકે, તો અહીંયા તમે જુઓ જે 1996 છે એ લીપ યર છે કે નહીં? યસ, એ લીપ યર છે. હવે જો એ લીપ યર હશે, બરાબર, જો લીપ યર હોય તો એમાં કેટલા ઓડ ડે હોય? 2. અને જો ઓર્ડિનરી યર હોય તો એમાં કેટલા ઓડ ડે હોય? 1. બરાબર. આપણે ડિસ્કસ કર્યું. તો જે 1996 છે, બરાબર, તો એમાં કેટલા ઓડ ડે હશે? 2, રાઈટ. અને પછી કયું યર આવશે? 1997. તો આ લીપ યર છે કે ઓર્ડિનરી યર? ઓર્ડિનરી યર. બરાબર. તો આમાં ઓડ ડે કેટલા હશે? 1. ધેન 1998, બરાબર, તો આ પણ ઓર્ડિનરી યર છે, રાઈટ. તો આમાં પણ કેટલા ઓડ ડે હશે? 1. ધેન 1999, બરાબર, તો આમાં ઓર્ડિનરી યર છે તો આમાં કેટલા ઓડ ડે હશે? 1. બરાબર. નેક્સ્ટ 2000. ઓકે, 2000 કેવું યર છે? લીપ યર. વાય? બીકોઝ ઇટ ઇઝ ધી મલ્ટિપલ ઓફ 400, રાઈટ. તો આમાં ઓડ ડે કેટલા હશે? 2, રાઈટ. તો એમાં જો કે જે ઓડ ડે છે 2 + 1 3 4 5 5 + 2, ઓકે, ધેટ ઇઝ 7 ડેઝ, રાઈટ. તો 7 ડેઝ છે, ધેટ મીન્સ કે અહીંયા સુધી 1 વીક કમ્પ્લીટ થશે, રાઈટ. તો હવે પછીનું જે યર હશે 2001 એનું કેલેન્ડર કોના જેવું હશે? 1996 જેવું. એવું શું કામ? કારણ કે જ્યારે 1 વીક કમ્પ્લીટ થશે, બરાબર, તો આજે સપોઝ કે મંડે હોય તો આફ્ટર 7 ડેઝ પણ મંડે હશે, બરાબર. આફ્ટર 7 ડેઝ જે ડે આજે હશે એ જ ડે રિપીટ થશે, બરાબર. તો અહીંયા તમે જો ઓડ ડે 2 હતા, 1 હતો, 1 and 2. તો અહીંયા સુધી 7 ડેઝ કમ્પ્લીટ થાય છે, ધેટ મીન્સ કે 1 વીક કમ્પ્લીટ થાય છે. તો હવે આની પછીનું જે યર હશે 2001, બરાબર, એ જ ડે થી સ્ટાર્ટ થશે કે જે ડે થી
1996 સ્ટાર્ટ થયું હતું, બરાબર. એનો મતલબ કે જે કેલેન્ડર 1996 નું હતું એ જ કેલેન્ડર 2001 નું પણ હશે, બરાબર. તો તમને એવો વિચાર આવે કે સર શું 1996 માં આપણે 7 એડ કરીએ તો ડાયરેક્ટ આપણને આ યર ન મળી જાય? એવું અમુક કેસમાં થાય, પણ દરેક કેસમાં એવું જરૂરી નથી, બરાબર. અહીંયા જો તમે 1996 માં 7 એડ કરશો તો તમને 2001 મળશે, બરાબર. પણ દરેક વખતે એવું થાય એવું જરૂરી નથી. ઓકે, સો ટ્રાય ધીસ calendar for the year 2007 will be the same year for the year, બરાબર. જે 2007 છે એનું કેલેન્ડર કયા યર જેવું જ હશે, બરાબર. તો કેવી રીતે કાઉન્ટ કરશો? 2007, બરાબર. 2007 ઓર્ડિનરી યર છે કે લીપ યર? ઓર્ડિનરી. તો ઓડ ડે કેટલા હશે? 1. ધેન 2008 કેવું છે? લીપ યર, રાઈટ. તો ઓડ ડે કેટલા હશે? 2. ધેન 2009 ઓર્ડિનરી યર, સો odd day 1. Okay, then 2010. Okay, then 2011 odd day 1. 2012 is the leap year, right? So odd day will be 2. તો તમે જો 2 plus 1 3 4 5 6 6 plus 2 that is 8, બરાબર. 8 odd day અહીંયા સુધી થાય છે. તો હજી આપણે કેલ્ક્યુલેટ કરવું પડશે. 2013 માં કેટલા odd day હશે? 1. 2014 1 odd day. Okay, then 2015 1 odd day. 8 9 10 11. Okay, અહીંયા સુધી 11. then 2016 કેટલા odd day હશે? 2, right? so 13 and 2017 એમાં odd day 1 હશે, બરાબર. તો અહીંયા જો કેટલા odd day થશે? 14 odd day થશે, right? 1 plus 2 3 4 5 6 6 plus 2 8 9 10 11 13 and 14. મતલબ કે 2017 સુધી 14 days odd day કમ્પ્લીટ થાય છે, બરાબર. 14 days મતલબ 2 week કમ્પ્લીટ થશે, બરાબર. તો હવે પછીનું જે યર હશે 2018, તો એનું કેલેન્ડર કોની જેવું હશે? 2007 જેવું, બરાબર. તો જે કેલેન્ડર 2007 નું હશે એ જ કેલેન્ડર 2018 નું પણ હશે. ઓકે, સો આવી રીતે તમે ઓડ ડેઝ કાઉન્ટ કરીને જેટલા વીક કમ્પ્લીટ થાય છે, બરાબર, જ્યારે વીક કમ્પ્લીટ થાય છે એ પછીનું જે યર હશે એ યરનું કેલેન્ડર જે તમને ક્વેશ્ચનમાં આપેલું છે એના જેવું સેમ હશે, બરાબર. એવું શું કામ થાય? કારણ કે જ્યારે વીક કમ્પ્લીટ થશે ત્યારે જે ડે હશે એ રિપીટ થશે. આજે થર્સડે હોય તો આફ્ટર વીક પણ આફ્ટર 7 days પણ થર્સડે હશે, બરાબર. એવી જ રીતે જે 7 ના મલ્ટિપલ છે 14 21 days, બરાબર, 35 days. તો આફ્ટર 35 days જે ડે હશે એ રિપીટ જ થશે, બરાબર. તો આવી રીતે તમે ફાઇન્ડ કરી શકો કે જે યર છે એનું કેલેન્ડર એના પછીના કયા યર જેવું સેમ હશે. ઓકે, સો આઈ હોપ કે તમને ખબર પડી હશે. નાઉ લેટ અસ સી next question. If it was Saturday on 17th November 1962, what will be the days on 20th November 1964? બરાબર. તમને ડેટ આપેલી છે 1962 ની, બરાબર, અને કીધું છે કે એ દિવસે સેટરડે છે, બરાબર. તો આપણે એવું ફાઇન્ડ કરવાનું છે જે 22nd નવેમ્બર હશે 1964, તો એ દિવસે કયો ડે હશે? તો સૌથી પહેલા આપણે શું કરશું? ઓડ ડે ફાઇન્ડ કરશું. કેવી રીતે? આપણને ખબર છે કે જે આ ડે છે એના દિવસે સેટરડે છે, બરાબર. તો હવે ઓડ ડે ઉપરથી આપણે કાઉન્ટ કરશું. કેવી રીતે? સૌથી પહેલા આપણે કાઉન્ટ કરશું નવેમ્બર મંથથી, બરાબર. જે અહીંયા મંથ આપેલો છે નવેમ્બર, તો એમાં કેટલા ડેઝ છે? 17, બરાબર. 17 ડે કમ્પ્લીટ છે. તો હવે કેટલા ડેઝ બાકી હશે? નવેમ્બર છે એમાં 30 ડેઝ હોય, તો 30 - 70 કેટલા ડે હશે? 30 ડેઝ બાકી હશે, બરાબર. જો 30 ડેઝ બાકી હોય તો એમાંથી 7 ડેઝનું 1 વીક કમ્પ્લીટ થશે, બરાબર. પણ જે બાકીના 6 ડેઝ છે એ ઓડ હશે, બરાબર. ઓડ ડે કેટલા હશે? 6. તો જે નવેમ્બર મંથ છે એમાં કેટલા ઓડ ડે હશે? 6, બરાબર. એ પછી આવે છે ડિસેમ્બર. તો ડિસેમ્બરમાં કેટલા ઓડ ડે હોય? ચેક કરો ટેબલમાં. ડિસેમ્બરમાં કેટલા ઓડ ડે હોય? 3, બરાબર. અત્યારે આ ટેબલ તમારી સામે છે, પણ આ ટેબલ તમારે યાદ રાખવાનું છે, બરાબર. અત્યારે તમે શીખો છો એટલે ટેબલ તમે સામે રાખશો તો કંઈ પ્રોબ્લેમ નથી, બટ આ તમારે યાદ રાખવાનું છે કે કયા મંથમાં કેટલા ઓડ ડે હોય.
બરાબર. તો ડિસેમ્બર મંથમાં કેટલા ઓડ ડે હશે? 3 ઓડ ડે. બરાબર. તો જે 1962 યર્સ હશે, બરાબર, એમાં નવેમ્બર અને ડિસેમ્બર મંથના ટોટલ ઓડ ડે કેટલા હશે? 6 + 3 that is 9 ઓડ ડે. બરાબર. હવે જે 9 ઓડ ડે છે એમાં 7 ડેઝનું 1 વીક કમ્પ્લીટ થશે, તો ઓડ ડે કેટલા હશે? 2 ઓડ ડે. બરાબર, 2 ઓડ ડે. તો 1962 સુધી ફાઇન કર્યું. હવે 1963 યર્સ. હવે જે આ યર છે એ ઓર્ડિનરી યર છે કે લીપ યર? ઓર્ડિનરી યર, રાઈટ. તો જે 1963 છે એમાં કેટલા ઓડ ડે હશે? 1 ઓડ ડે હશે. શું કામ? કારણ કે જો ઓર્ડિનરી યર હોય તો એમાં 1 ઓડ ડે હોય. બરાબર. સો વી કમ્પ્લીટ 1963. હવે 1964 માં આપણે નવેમ્બર મંથની 22nd ડેટ પર આપણે ડે ફાઇન્ડ કરવાનો છે. તો આની પહેલાનો મંથ કયો હશે? ઓક્ટોબર. ઓકે. તો આપણે શું કરશું? સૌથી પહેલા કે ઓક્ટોબર મંથ સુધીમાં કેટલા ઓડ ડે હશે એ ફાઇન્ડ કરશું. ઓકે. હવે જે 1964 છે, ઓકે, જે 1964 છે એ લીપ યર છે કે ઓર્ડિનરી યર? ઇટ ઇઝ અ લીપ યર. બરાબર. તો જે ફેબ્રુઆરી મંથ છે એમાં ઓડ ડે કેટલા હશે? 1. બરાબર. તો તમે કાઉન્ટ કરો, 3 + 1 4 + 3 that is 7. બરાબર. અહીંયા સુધી 7 ડેઝ થાય છે, તો આ એક વીક તો કમ્પ્લીટ થઈ જશે. બરાબર. તો આ તમે હવે અહીંયા જે સ્ટાર્ટિંગમાં જે ડે હશે એ જ અહીંયા હશે. શું કામ? કારણ કે જે ઓડ ડે છે 7 છે, that means 1 વીક કમ્પ્લીટ થયું. ઓકે. ધેન 2 + 3 5 + 2 7 ડેઝ. બરાબર. અહીંયા પણ 7 ડેઝ થઈ જાય છે. બરાબર. તો અહીંયા પણ એક વીક કમ્પ્લીટ થશે, ધેટ મીન્સ કે અહીંયા જે ડે હશે એ જ ડે અહીંયા હશે. બરાબર. ધેન 3 + 3 6 6 + 2 8 8 + 3 11. બરાબર. તો ઓક્ટોબર મંથ સુધીમાં કેટલા ઓડ ડે હશે? 11. ઓકે. 11 ઓડ ડે. હવે 11 માંથી 7 ડેઝનું 1 વીક તો કમ્પ્લીટ થશે, રાઈટ. તો ઓડ ડે કેટલા હશે? 4. ઓકે. સો 1964 માં ઓક્ટોબર મંથ સુધી, ઓકે, ઓક્ટોબર મંથ સુધી કેટલા ઓડ ડે હશે? 4 ઓડ ડે. બરાબર. હવે આપણે શું કરશું કે 22nd નવેમ્બર સુધીમાં કેટલા ઓડ ડે હશે? બરાબર. તો 22nd નવેમ્બરમાં 22 ડેઝ હશે, રાઈટ. એને આપણે 7 વડે ડિવાઈડ કરશું તો આપણને રિમાઇન્ડર શું મળશે? 1. ધેટ મીન્સ કે નવેમ્બર મંથમાં કેટલા ઓડ ડે હશે? 1. બરાબર. તો આપણે શું કર્યું કે જે ડેટ આપણને રેફરન્સ આપેલો હતો એ ડેટથી જે ડેટ પરનો આપણે ડે ફાઇન્ડ કરવાનો છે ત્યાં સુધીના આપણે ઓડ ડે ફાઇન્ડ કર્યા. કેટલા મળ્યા? કે જે 1962 માં 2 ઓડ ડે, તો ટોટલ ઓડ ડે ઇઝ ઇક્વલ ટુ 2 ઓડ ડે પ્લસ 1963 માં 1 ઓડ ડે પ્લસ 1964 માં ઓક્ટોબર મંથ સુધી 4 ડેઝ પ્લસ નવેમ્બર મંથના 1 ઓડ ડે. બરાબર. કેવી રીતે ફાઇન્ડ કર્યું આપણે? 1962 ના 2 ઓડ ડે, ઓકે, 1963 ના 1 ઓડ ડે, 1964 માં ઓક્ટોબર મંથ સુધી 4 ઓડ ડેઝ, બરાબર, અને નવેમ્બર મંથના 1 ઓડ ડે. બરાબર. તો ટોટલ ડેઝ કેટલા થશે? 3 + 4 7 + 1 that is 8. બરાબર. તો જો 8 ડેઝ હશે તેમાંથી 7 ડેઝનું 1 વીક તો કમ્પ્લીટ થશે. બરાબર. તો ઓડ ડે કેટલા હશે? 1 ઓડ ડે હશે. બરાબર. ઓકે. તો આપણે હવે 1 ઓડ ડે હોય તો આપણે કેવી રીતે ફાઇન્ડ કરતા હતા કે જો 1 ઓડ ડે હોય તો મંડે હોય. બરાબર. એવું ક્યારે કરતા હતા કે જ્યારે કોઈ ડેટ આપણે ડાયરેક્ટલી ફાઇન્ડ કરતા હતા ત્યારે. બરાબર. પણ અહીંયા એવું નહીં થાય. શું કામ? કારણ કે અહીંયા આપણને ઓલરેડી કીધેલું છે કે જે આ ડેટ છે એ દિવસે સેટરડે છે. બરાબર. તો આપણે જ્યારે વીક કન્સિડર કરશું સન્ડે, મંડે, ટ્યુઝડે, વેનસડે, થર્સડે, ફ્રાઈડે એન્ડ સેટરડે. બરાબર. આપણે જે કેલ્ક્યુલેશન કરી છે એ સેટરડે થી સ્ટાર્ટ કરી છે. બરાબર. તો હવે પછી 1 ઓડ ડે છે, ધેટ મીન્સ કે સેટરડે પછીનો જે ડે હશે એ આવશે. તો સેટરડે પછી કયો છે? સન્ડે. બરાબર. તો કયો ડે હશે? સન્ડે. શું કામ આવું? કારણ કે જ્યારે આપણે ડાયરેક્ટ આની પહેલાના એક્ઝામ્પલમાં જે આપણે ડાયરેક્ટ કેલ્ક્યુલેશન કરતા હતા તો એમાં આપણે શું અઝ્યુમ કરતા હતા કે જે ફર્સ્ટ ડે છે એ સન્ડે છે. બરાબર. તો
તો આપણે શું કરતા હતા કે જો 0 ઓડ ડે આવે બરાબર તો શું કહેતા હતા કે સન્ડે હશે, 1 આવે તો મંડે. પણ અહીંયા તમને રેફરન્સ આપેલો છે કે જે ફર્સ્ટ ડે છે એ સેટરડે છે બરાબર. એનો મતલબ કે તમે સ્ટાર્ટ અહીંથી કરો છો બરાબર. એટલે જો આ ક્વેશ્ચનમાં તો જો તમને 0 ઓડ ડે મળ્યા હોત તો તમે શું કહેત કે સેટરડે હોય, આ ડેટ પર સેટરડે જ હોય. હવે 1 ઓડ ડે મળે છે, ધેટ મીન્સ કે સેટરડે પછીનો ડે કયો હશે? સન્ડે બરાબર. તો કયો ડે હશે? 22 નવેમ્બર પર 1964 પર સન્ડે બરાબર. અહીંયા જો તમને 3 ઓડ ડે મળ્યા હોત બરાબર, 3 ઓડ ડે મળ્યા હોત તો તમે શું કહેત? 1 2 3 ટ્યુઝડે હોત બરાબર. આ જે ડેટ છે એમાં ટ્યુઝડે હોત બરાબર. તો અહીંયા તમને જે રેફરન્સ આપેલું છે એ રેફરન્સથી તમારે ઓડ ડે કાઉન્ટ કરવાના છે બરાબર. તો જ્યારે તમે કોઈ ડેટને ડાયરેક્ટ ડે ફાઇન્ડ કરો છો ત્યારે શું કન્સિડર કરશો કે જો 0 ઓડ ડે હોય તો સન્ડે હશે, 1 ઓડ ડે હોય તો મંડે બરાબર. પણ જ્યારે તમને કોઈ રેફરન્સ આપેલો છે કે આ ડેટ ઉપર ઓકે આ ડેટ ઉપર સેટરડે છે, ધેટ મીન્સ કે તમારે સેટરડે થી સ્ટાર્ટ કરવાનું. કે સેટરડે ને શું કહેવાનું? 0 ઓડ ડે. 0 ઓડ ડે આવે ધેટ મીન્સ કે આ ડેટ પર પણ 0 હશે. જો 1 આવે 1 ઓડ ડે તો સેટરડે પછીનો ડે ધેટ મીન્સ સન્ડે બરાબર. તો આ જે કેસ છે એમાં કયો ડે હશે? સન્ડે હશે. ઓકે સો આઈ હોપ કે તમને ખબર પડી હશે કેવી રીતે ડે ફાઇન્ડ કરી શકાય જ્યારે કોઈ રેફરન્સ આપ્યો હોય ત્યારે. જ્યારે રેફરન્સ તમને આપેલો હોય બરાબર, અહીંયા ફોર એક્ઝામ્પલ સેટરડે ની જગ્યાએ મંડે તમને આપેલું હોય બરાબર. સેટરડે ની જગ્યાએ તમને મંડે આપેલું હોય તો તમે શું કરશો કે મંડે 0 ઓડ ડે આવે તો શું કહેશો? મંડે. હવે 1 ઓડ ડે આવે છે તો તમે શું કહેશો? ટ્યુઝડે. ક્યારે? કે જ્યારે તમને એવું કીધેલું હોય કે આ ડેટ પર મંડે છે બરાબર. ફોર એક્ઝામ્પલ આ ડેટ પર મંડે છે એવું તમને કીધેલું હોય બરાબર અને તમને 1 ઓડ ડે મળે છે તો તમે શું કહેશો કે કયો ડે હશે? 22 નવેમ્બર 1964 પર ટ્યુઝડે બરાબર. સો આ કે તમને ખબર પડી હશે કે કેવી રીતે ડે ફાઇન્ડ થઈ શકે બરાબર. તો આ કેસમાં આન્સર શું હશે? સન્ડે. ઓકે નાઉ લેટ અસ સી નેક્સ્ટ ક્વેશ્ચન. ઓન 6 માર્ચ 2005 મંડે ફોલ્સ બરાબર. જે આ ડેટ છે એ દિવસે મંડે છે. What was the day of the week on 6th March 2004 બરાબર. અહીંયા અત્યાર સુધી કેવું હતું કે 2004 ની ડેટ આપેલી હોય અને 2005 બરાબર. જે લાસ્ટ ક્વેશ્ચનમાં જોયું કે 1962 ની ડેટ આપેલી હતી અને આપણે ફાઇન્ડ કરવાનું હતું કે 1964 યરમાં કયો ડે હશે બરાબર. તો આપણે શું કરતા હતા? સન્ડે, મંડે, ટ્યુઝડે એવી રીતે કાઉન્ટ કરતા હતા બરાબર. અહીંયા તમને શું છે 2005 યર 2005 નો ડે તમને આપેલો છે બરાબર અને તમારે 2004 માં ફાઇન્ડ કરવાનું છે. એનો મતલબ કે તમારે રિવર્સ જવાનું છે બરાબર. 2005 નો ડે તમને આપેલો છે અને તમારે કહેવાનું છે કે 2004 માં કયો ડે હશે. તો કેવી રીતે ફાઇન્ડ કરશો? જે હમણાં આપણે મેથડ ફોલો કરી બરાબર. શું કરશો? નંબર ઓફ ઓડ ડેઝ ફાઇન્ડ કરશો બરાબર. પછી શું કરશો કે જે વીક છે સન્ડે, મંડે, ટ્યુઝડે, વેનસડે, થર્સડે, ફ્રાઈડે એન્ડ સેટરડે બરાબર. હવે અહીંયા આપણે શું કરતા હતા કે જે ઓડ ડે આવતા હતા એમાં આપણે આ રીતે મૂવ થતા હતા બરાબર. 1 ઓડ ડે, 2 ઓડ ડે, 3 ઓડ ડે બરાબર. પણ અહીંયા શું છે કે આપણે જ્યારે આ કેસમાં કન્સિડર કરતા ત્યારે 1962 ની ડેટ આપેલી હતી અને આપણે 1964 ની ડેટ ફાઇન્ડ કરતા હતા બરાબર. મતલબ ટાઈમમાં આગળ જતા હતા. અહીંયા શું છે કે 2005 ની ડેટ આપેલી છે અને આપણે 2004 માં વાત કરવાની છે બરાબર. એટલે અહીંયા રેફરન્સમાં મંડે છે બરાબર. તો જો તમને ઓડ ડે 0 મળશે બરાબર, ઓડ ડે 0 મળશે તો તમે શું કહેશો? મંડે છે. હવે જો તમને નંબર ઓફ ઓડ ડે 1 મળે ઓકે, નંબર ઓફ ઓડ ડે 1 મળશે તો તમે શું કહેશો કે સન્ડે છે રાઈટ. એવું શું કામ? કારણ કે તમને 2005 ની ડેટ આપેલી છે અને તમારે 2004 માં ડે ફાઇન્ડ કરવાનો છે. એટલા માટે આપણે આવી રીતે ફાઇન્ડ કરશું બરાબર. નંબર ઓફ ઓડ ડે 2 મળશે તો તમે શું કહેશો કે એ દિવસે શું હશે? સેટરડે રાઈટ. નંબર ઓફ ઓડ ડે 3 મળે તો ફ્રાઈડે બરાબર. તો જ્યારે તમે ઓડ ડે ફાઇન્ડ કરશો બરાબર એ પરથી તમે કહી શકશો. પણ જ્યારે તમે ઓડ ડે પરથી ડે ફાઇન્ડ કરો ત્યારે એ ખાસ ધ્યાન રાખજો કે અહીંયા મંડે રેફરન્સ છે બરાબર અને જે તમને ઓડ ડે મળશે એ તમે આવી રીતે કાઉન્ટ કરશો બરાબર. એવું શું કામ? કારણ કે આપણે 2005 ની ડેટ આપેલી છે અને 2004 માં ના ડે ફાઇન્ડ કરવાનો છે બરાબર.
જે અગાઉના કેસમાં આપણે જોયું તો એમાં શું હતું 1962 ની ડેટ આપેલી હતી અને 1964 માં આપણે ફાઇન્ડ કરતા હતા. એટલા માટે આપણે શું કરતા હતા, સન્ડે ટુ મંડે, મંડે ટુ ટ્યુઝડે, ટ્યુઝડે ધેન વેનસડે, આવી રીતે ફાઇન્ડ કરતા હતા. બરાબર, પણ આ કેસમાં ઉલટું થશે, ખાસ ધ્યાન રાખજો. ઓકે, સો આઈ હોપ કે તમે આ સોલ્વ કરી શકશો. બરાબર, તો આ જે ક્વેશ્ચન છે તમારા હોમવર્ક માટે છે. બરાબર, આ ક્વેશ્ચનમાં જો તમને કંઈ ડાઉટ હોય તો તમે પૂછી શકો છો. બરાબર, કેવી રીતે સોલ્વ કરશો એ મેં તમને એક્સપ્લેન કર્યું કે નંબર ઓફ ઓડ ડેઝ કેલ્ક્યુલેટ કરો અને નંબર ઓફ ઓડ ડેઝ પરથી ડે કાઉન્ટ કરો. ઓકે, તો આ ક્વેશ્ચન તમારે હોમવર્કમાં ટ્રાય કરવાનો છે અને જે ક્વેશ્ચનનો આન્સર છે એ સન્ડે છે. બરાબર, આન્સર શું આવશે? સન્ડે. બરાબર, જો કોઈ સ્ટુડન્ટને કંઈ ડાઉટ હોય અથવા તો સોલ્વ ન થાય, બરાબર, તો તમારે મને પૂછવાનું છે. બરાબર, આ હોમવર્ક તમારે, આ ક્વેશ્ચન તમારે હોમવર્કમાં ટ્રાય કરવાનો છે. ઓકે, કેવી રીતે સોલ્વ થઈ શકશે એ મેં તમને એક્સપ્લેન કર્યું. બરાબર, શું કરશો? નંબર ઓફ ઓડ ડે કાઉન્ટ કરો અને ઓડ ડે ઉપરથી કયો ડે હશે એ કાઉન્ટ કરો. બરાબર, સો આઈ હોપ કે હવે તમે આ ક્વેશ્ચન જાતે સોલ્વ કરી શકશો. ઓકે, સો થેન્ક યુ વેરી મચ. આજે જે આપણે ડિસ્કસ કર્યું છે, બરાબર, જેટલા એક્ઝામ્પલ્સ કે કેવી રીતે ડે ફાઇન્ડ કરી શકાય, કે બરાબર કયા યરનું કેલેન્ડર કયા યર જેવું જ હશે, બરાબર, તો એ કેવી રીતે ફાઇન્ડ કરી શકાય એ આઈ હોપ કે હવે તમને આવડી ગયો હશે. રાઈટ, તો આજે જેટલા ક્વેશ્ચન આપણે સોલ્વ કર્યા છે એ બધા જ તમારે હોમવર્કમાં સબમિટ કરવાના છે. બરાબર, વ્યવસ્થિત રીતે ફરી એકવાર તમારી જાતે ટ્રાય કરી જોજો. બરાબર, જેટલા ક્વેશ્ચન છે એ તમે જાતે સોલ્વ કરવાની ટ્રાય કરજો અને જો એમાં તમને કંઈ પણ ડાઉટ હોય તો તમે પૂછી શકો છો. બરાબર, તો આજે આપણે શું શીખ્યા કે જ્યારે તમને કોઈ ડેટ આપેલી હોય તો એ ડેટ પર કયો ડે હશે, બરાબર, એ તમે ફાઇન્ડ કરી શકો. ધેન કોઈ યર આપેલું હોય તો એ યરનું કેલેન્ડર કયા યર જેવું જ સેમ હશે, બરાબર, તો એ કેવી રીતે ફાઇન્ડ કરી શકાય એ આપણે સમજ્યા. ધેન કોઈ ડેટ આપેલી છે અને એ ડેટ ઉપર કયો ડે છે એ આપણને કીધેલું છે અને એ પૂછ્યું છે કે હવે પછીના યરમાં, બરાબર, નેક્સ્ટ ડેટ આપેલી છે એ ડેટ પર કયો ડે હશે, તો એ કેવી રીતે ફાઇન્ડ કરી શકાય. બરાબર, કે જે ડે આપેલો છે એને આપણે રેફરન્સ લઈશું, બરાબર, અને નંબર ઓફ ઓડ ડે કાઉન્ટ કરશું અને પછી આપણે ડિસાઇડ કરશું કે કયો ડે હશે. ઓકે, સો આઈ હોપ કે તમને ખબર પડી હશે. બરાબર, જે ટર્મ્સ છે, ઓડ ડે કોને કહેવાય, ઓર્ડિનરી યર, લીપ યર, બરાબર, કેવી રીતે ફાઇન્ડ થઈ શકે એ બધું તમારે યાદ રાખવાનું છે. લીપ યરમાં કેટલા ઓડ ડે હોય, ઓર્ડિનરી યરમાં કેટલા ઓડ ડે હોય, બરાબર, 100 યરમાં કેટલા ઓડ ડે હોય, બરાબર, 200 યર્સમાં કેટલા ઓડ ડે હોય, 300 યર્સમાં કેટલા ઓડ ડે હોય, બરાબર, એ બધું તમારે યાદ રાખવાનું છે. પછી મંથ છે તો દરેક મંથમાં કેટલા ઓડ ડે હોય, બરાબર, તો એ પણ બધું તમારે યાદ રાખવાનું છે. બરાબર, તો આ જેટલી ઇન્ફોર્મેશન છે, નંબર ઓફ ઓડ ડેઝ, એ જેટલી તમને યાદ હશે, બરાબર, એટલા તમે ઇઝીલી એક્ઝામ્પલ સોલ્વ કરી શકશો. બરાબર, સો આઈ હોપ કે હવે કેલેન્ડર ને રિલેટેડ કોઈ પણ ક્વેશ્ચન આવે તો તમે સોલ્વ કરી શકશો. બરાબર, બેઝિક ફંડા શું છે કે જે નંબર ઓફ ઓડ ડેઝ હશે એ તમે કાઉન્ટ કરશો અને નંબર ઓફ ઓડ ડેઝ ઉપરથી તમે ડિસાઇડ કરશો કે એ ડેટ પર કયો ડે હશે. ઓકે, સો થેન્ક યુ વેરી મચ. આજે જેટલા ક્વેશ્ચન આપણે ક્લાસમાં સોલ્વ કર્યા છે બધા તમારે જાતે ટ્રાય કરીને હોમવર્કમાં સબમિટ કરવાના છે. ઓકે, સો થેન્ક યુ વેરી મચ.